કે જરૂરિયાતોમાં જ્ઞાન ના આવે, એટલે મેં કહ્યું ને આમ આ આખો કાર્યક્રમ જ જ્ઞાનનો છે. જાણવું, બરાબર સમજવું, બરાબર જીવવું, બરાબર આચરણમાં મૂકવું, એ જાણવું એટલે જ્ઞાન, નહીં તો માહિતી. પણ મૂળભૂત જરૂરિયાત જ્ઞાનની નથી, પણ જ્ઞાન થકી સુખી થવાય છે. કારણ કે પ્રત્યેક ક્ષણે પ્રશ્ન એ નથી કે મારે જાણવું છે, પ્રત્યેક ક્ષણે પ્રશ્ન એ છે કે મારે સુખી થવું છે. તો કેમ સુખી થવાય? તો નિયમોને જાણીને સુખી થવાય. જાણવું, બરાબર જીવવું, એટલે જે નિયમો જાણીએ એને જીવવાના, તો જાણ્યું કહેવાય, નહીં તો માહિતીની ટ્રાન્સફર થઈ. તો આ ગઈકાલના સવાલનો જવાબ મેં તમને આપ્યો. આજે આપણે કદાચ બપોર પછી બધી અવસ્થાઓ જોઈશું. તો માનવ માટેનું નામ જ છે જ્ઞાન અવસ્થા. અચ્છા, બીજી ગઈકાલે ગોષ્ઠીમાં જે કંઈ પરસ્પર વાતચીતો થઈ અને પ્રશ્નો થયા હોય, એ પહેલાં પ્રશ્નો લઈ લઈએ. મને દૂર બેઠેલા ટેલિવિઝનના માધ્યમથી સાંભળતા મિત્રોને પણ મારી વિનંતી છે, તમે ગોવિંદભાઈ વાઘાણીના મોબાઈલ ઉપર પ્રશ્ન મોકલી શકો છો. એ પ્રશ્ન રિસેસમાં મને મળી જશે અને તદનુરૂપ સત્રની અંદર અમે લઈ લઈશું. જો તમારો પ્રશ્ન સત્રને અનુરૂપ હશે તો ગોવિંદભાઈને હું વિનંતી કરું છું કે પોતાના મોબાઈલની એપ એવી ઓન રાખે, જેમાં પ્રશ્ન આવે તો ઝબકારો થાય, તો ચાલુ સત્રમાં પણ તમારો પ્રશ્ન લઈ શકાશે. એટલે નિસંકોચ પૂછી શકો છો. ધન્યવાદ. તો ગઈકાલે જે પ્રશ્નો તમને ઉપસ્થિત થયા છે એ પહેલાં કહો, જેમાં તમને ડાઉટ્સ પડ્યા હોય, તમને એમ થયું હોય કે મને જેમ લાગે છે એનાથી કંઈક જુદું કહેવાઈ રહ્યું છે, એમાં મારી સ્વીકૃતિ નથી. મુસ્કુરાઓ. જે મિત્રો ગોષ્ઠીમાં સંયોજનનું કામ કરતા હતા, સંજયભાઈ, ખુશીબેન, જૂનામાં ક્યાંક થોડોક સમય સરિતા, રાઈટ ભાઈ, તારું નામ ભૂલી ગયો છું, ધવલ, હા બરાબર છે. તો ધવલ અને ગોવિંદભાઈ, જે લોકો ગોષ્ઠીમાં બેઠા હતા, તમારા ધ્યાનમાં કશું આવ્યું હોય કે પહેલાં એ આજે લઈ લેવું જોઈએ, તો પહેલાં એ લઈ લઈએ. મેઇન મુદ્દા લેવા જેવું મને લાગે, કારણ કે બધાને થોડું મિક્સ હતું. ઓકે, એટલે આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? સંવાદથી. અને શું હોવું જોઈએ, શું હોવું ન જોઈએ, કે પૈસા હોવા કે સુખી હોવા, જે ડિફરન્સ અત્યાર સુધી જે વાત આવી એના ટૂંકમાં 2 દિવસનું જે કંઈ થયું એનું એક પુનરાવર્તન, રાઈટ, એ લઈ લઈશું. તમારે કોઈ પ્રશ્ન આવ્યો તો ગ્રુપમાં? કોઈ વાદ વિવાદ થયો? તો સુખીની વ્યાખ્યા એમ, એટલે એમને એવું હતું કે રાત્રે નિરાંતે ઊંઘ આવી જાય તો સુખ જ સુખ છે, બાકી તો એમ ટીકડા લઈને સૂવું પડે, એના કરતાં આપણાને જે રાત્રે સૂવું સવારે ઉઠી જવું, એટલે સુખ એવું, એવી એમણે વ્યાખ્યા કરી હતી. એ સુખ છે, પણ એ ક્ષણિક સુખ છે. ઊંઘમાં સરી જાવ ત્યારે તો કંઈ ખબર પડતી જ નથી. બીજે દિવસે સવારે એમ લાગે છે કે રાત્રે ઊંઘ સરસ આવી, એટલું જ. પછી તરતની મિનિટે ચા તો જોઈએ જ છે, એમાં જો મોડું થાય તો પાછું તરત સુખ હવા થઈ જાય. ચા જોઈએ છે, પછી ગરમ ગરમ ઉપમા જોઈએ છે, સેવ નાખેલો. શિબિરાર્થીઓમાં અમે સાંભળતા હોઈએ, પાછલા 3 દિવસ નાસ્તો બહુ સરસ હતો, આજે લોસ હશે. તો 3 દિવસ જ્ઞાનની ચર્ચા થઈ હોય, પણ હજી ફસાયેલા તો નાસ્તામાં જ છીએ. નાસ્તો કરવાની ક્યાં ના છે? રોજ વિવિધ નાસ્તા થાય છે, રાઈટ? ક્ષણિક સુખનો વિરોધ કર્યો નથી, એટલે તમારે એવું સાંભળી લેવું નહીં કે કોઈ વાર એવું કીધું હોય કે નાસ્તો કરવો નહીં, ચા પીવી નહીં, અમુક પ્રકારના લુગડા પહેરવા નહીં, ફરવા જવું નહીં, એવું કાંઈ મેં કીધું
નથી, પણ નક્કી તમે કરશો. બસ એટલું જ મેં કીધું છે. અને એ નક્કી કરવાની તમારી અંદર તાકાત છે. એ તાકાત કેવી રીતે દ્રઢ થાય છે? આપણી જરૂરિયાતો સ્પષ્ટ થઈ જાય તો. આપણી જરૂરિયાતો સ્પષ્ટ આપણે ના કરીએ તો દોડાદોડી ચાલુ જ છે. તો ભાઈ ગોવિંદભાઈએ કહ્યું એ પ્રમાણે હું તમને આખો સાર કરી દઉં છું. પહેલાં તો મંદ મંદ મુસ્કુરાવો. સુરેશ સર, હાજી, ગોષ્ઠી વિશે તમે પૂછ્યું તો હું હમણાં કહી દઉં. હા કહી દો, હમણાં જ કહી દો. તો એવું ડિસ્કશન થયું હતું કે પહેલાં તો એને કીધું એવી રીતે કે સુખની વ્યાખ્યા. તો એનામાં એક મુદ્દો એવો આવ્યો હતો કે કોઈ તકલીફ નથી એટલે હું સુખમાં છું, અને હું કોઈને આડો નથી આવતો એટલે સુખમાં છું. તો એના વિશે થોડુંક સ્પષ્ટતા કરો. અને બીજો આસ્પેક્ટ એ હતો કે આ માહિતી ઓલરેડી ઘણી બધી છે કે ભાઈ પૈસામાં સુખ નથી, સુવિધામાં સુખ નથી. એ માહિતી રૂપે તો છે પણ તોય છૂટતું નથી. હા, કાલે મેં પણ ગોષ્ઠીમાં સાંભળ્યું હતું, આ છૂટતું નથી. તો શું કરવું? અને નિર્ણયો તો પણ સુવિધાને લીધે અથવા તો એના બેઝ ઉપર જ લેવાઈ જાય છે. તો એનામાં શું કરવું? આ બે મુખ્ય મુદ્દા ઉપર વધારે આપણે પહેલાં તો બીજા નંબરનું કરીએ. મને છોડાવો, મારાથી છૂટતું નથી. મને પ્લીઝ છોડાવો, મારાથી છૂટતું નથી. કોણે પકડ્યું છે? આ થાંભલાએ મને પકડ્યો છે કે મેં થાંભલાને પકડ્યો છે? જ્યાં સુધી એવી ખબર ના પડે કે મેં પકડ્યું છે ત્યાં સુધી છૂટતું નથી. એવું જ થાય. પકડ્યું મેં છે એની ઉપર ધ્યાન રાખો પહેલા, તો છૂટે. એટલે બીજા પ્રશ્નનું સમાધાન. હવે એને ઊંડાણમાં જોઈશું આપણે કે પકડાઈ કેવી રીતે ગયું છે. એનું નામ જ છે માનવું. કોઈક કશું બોલ્યું, 2-5 માણસોએ એને એપ્રિશિએટ કર્યું, આપણે જરાય પ્રશ્ન પૂછ્યા વગર એને માની લીધું. બસ આ જ છે મુદ્દો, બીજું કાંઈ નથી. પશુઓમાં માનવાની પ્રવૃત્તિ થાય છે, પણ માનવોમાં જાણવાની ક્ષમતા છે. એક ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછવાનો છે. મયુરભાઈ થોડુંક વોલ્યુમ મેનેજ કરજો. ફંડામેન્ટલ ક્વેશ્ચન એ પૂછવાનો છે કે આ કેમ છે. રાઈટ? તમે અહીંયા તિલક કરીને બેઠા છો, તમને એ ખબર હોવી જોઈએ કે તમે શું કામ કર્યું છે. રાઈટ? અને મારે તમારી સાથે જો કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાનો છે તો મને ખબર હોવી જોઈએ કે તમે શું કામ કર્યું છે. હવે હું એવું માનીને ચાલી લઉં કે આ ભાઈએ તિલક એટલા માટે કર્યું છે કે ભય સ્થાન છે, ડેન્જર, મારું ધ્યાન રાખજો બરાબર હો, અહીંયા હું રેડ સિગ્નલ લગાડીને આવ્યો છું. આવું જો હું માની લઉં તો હું એમની સામે પહેલાં તો જોઈશ નહીં, ભયથી દૂર ભાગીશ, એમની સાથે બહુ વાત પણ નહીં કરું. કશું પણ હું માની શકું છું. આ ભાઈ ખાદીનો જબ્બો પહેર્યો છે, હું એવું માની શકું કે એમને ખાદીના કપડાની દુકાન હશે અને આટલું સરસ ઓડિયન્સ મળ્યું છે તો ખાદીનો ખભો પહેરી ના આવે તો બધાને કહી શકાય, તો 2-5 જબ્બા વેચાય. અમદાવાદનો એક શિબિર, એ શિબિરની અંદર એક જ્યોતિષી ભાઈ આવેલા. પહેલે દિવસે આમ હાથ જોડીને વિનંતી કરેલી કે બધાએ પોતાના શિબિર ચાલુ ના કરવા. મેં કીધું હતું ને અહીંયા, પણ એમને ચાલુ કરી દીધો. રિસેસ પડે ને પહેલી રિસેસમાં કહી દીધું કે હું જોશ જાણું છું. હવે હજી તો બધા શિબિરાર્થીઓ નવા, કોઈએ શિબિર પૂરો તો કર્યો નથી, એટલે દરેક બ્રેકની અંદર લાઈન લાગે. લોકો ચા પડતી મૂકે ને કે મારો હાથ જોઈ દો ને. પછી લંચ બ્રેકની અંદર હું કહું ભાઈ સુવો, આરામ કરીને આવો, તાજા થઈને પાછા આવો, તમારી એકાગ્રતાની જરૂર છે. રાઈટ? ક્લાસની અંદર ઊંઘવાની જરૂર નથી. પણ બધા લાઈન લગાડે. હદ તો ત્યાં સુધી કે શિક્ષક સોમત્યાગીજી હતા. છેલ્લે દિવસે ભાઈ કે આ તમે જે સ્ટેજ ઉપર ઊભા છો ને એ પણ આ તમારા હાથની રેખાઓને કારણે છે. જોયા વગર હો, હાથ જોયા વગર. આ બધું જ પહેલેથી લખેલું છે, નિશ્ચિત છે, પૂર્વ નિર્ધારિત છે. તમારું કંઈ ચાલે નહીં. તમે આ બોલો છો એ પણ એને કારણે છે, તો જીવન વિદ્યાનું બોલો છો એ પણ એને કારણે છે, અને અમદાવાદમાં આવ્યા છો એ પણ એને જ કારણે છે.
બહુ જ સરસ. પાછું નાખી દો એટલે ગરમ રહે. આટલું જ હુંફાળું પાણી જોઈએ. તો શિબિર પૂરો થઈ ગયો. પછી બીજા શિબિરનું આયોજન થયું. ભાઈ ઘરે ગયા. હવે શિબિરનું બધું વિષય વસ્તુ તો આવી ગયું હતું. એને પ્રશ્ન એ થયો કે હું આટલા બધા જોશ જાણું છું. જોશ જાણ્યા પછી જ પત્નીને લાવ્યો અને રોજ ડખા થાય છે. બીજાને તો કહી દેવાય કે તમે આ વીંટી પહેરજો ને આ જાપ કરજો એટલે સોલ્યુશન આવી જશે. તો મારી જિંદગીમાં તો સોલ્યુશન આવ્યું નહીં. પછી અમે લોકો કોઈક જગ્યાએ મિટિંગ રાખી હતી બીજા શિબિર અંગેની ચર્ચા કરવા. સોમત્યાગીજી પણ ઉપસ્થિત હતા. એમને ખબર પડી ગઈ કે અહીંયા ટીચર છે. ત્યાં આવ્યા. સોમજી કરતાં ઉંમરમાં મોટા, પગે લાગ્યા ધ્રુસકે ધ્રુસકે રોયા કે મને માફ કરો, આખી શિબિરમાં મેં બહુ ડખા કર્યા. એટલે મેં મજાકમાં કીધું એ પણ પૂર્વ નિર્ધારિત જ હતું. એમાં તમારો કોઈ દોષ છે નહીં. મિત્રો, આટલી અદ્ભુત રચના અસ્તિત્વની અને માનવની પાસે અસીમ કલ્પનાશીલતા, કેવી રીતે બધું પૂર્વ નિર્ધારિત હોય. પ્રત્યેક ક્ષણે આપણે નિર્ણય કરીએ અને પ્રત્યેક ક્ષણે જિંદગીને ઘડીએ છીએ. આવું કેમ થઈ રહ્યું છે સમજીશું, પણ કશું પૂર્વ નિર્ધારિત એવું હોતું નથી. તો કશું આપણે પકડી નથી લીધેલું. એવો જે ભ્રમ છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો છે કે જે પકડેલું દેખાય છે ક્યાંથી શરૂ થયું, તો કોઈક માન્યતા અંતર્ગત શરૂ થયું. જે પણ પકડ્યું હોય, વસ્તુ, વ્યસન, વ્યક્તિ, પ્રક્રિયાઓ, રીતો, રિવાજો, પૂજા પાઠ, કર્મ કાંડ. જો મેં કશું કરવાની ના નથી પાડી. તમારે ખાલી એટલું જોવાનું છે કે તમે આ કરો છો તે જાણીને કરો છો કે કશુંક માની લીધું છે એટલે કરો છો. જાણીને કરતા હશો તો પછીનો ક્વેશ્ચન એ છે કે હું જાણું છું એ શું સર્વ સ્વીકૃત છે? સવારે, બપોરે, સાંજે દુનિયાની કોઈ પણ જગ્યાએ પૃથ્વીના તમામ માણસોને કોઈ પણ સ્થિતિમાં શું આ સ્વીકૃત થાય? એમ ચકાસવું પડશે. નહીં તો પાછો બીજો ભ્રમ થશે કે હું તો જાણું છું, મને તો ખબર જ છે. એક સ્ટેટમેન્ટ બોલું છું. પુસ્તકમાં લખેલી જેટલી પણ સારી વાતો છે તે બધી માત્ર અને માત્ર માહિતી જ છે. આ શિબિરમાં પણ જેટલું કહેવાય રહ્યું છે એ કશું જ જ્ઞાન નથી. એ પણ અત્યારે તો માહિતી જ છે. શિબિર પૂરો થયા પછી એ માહિતી જો તમે અમલમાં મૂકી શકો તો તમે જાણ્યું છે એવું કહેવાશે, તો તમે જ્ઞાન ઉપલબ્ધ થયું એમ કહેવાશે. નહીં તો માત્ર માહિતી છે. એટલે કોઈ શિક્ષક હોય એની અંદરથી તો આખો શિબિર સાંભળી લે, પછી એ શિબિર ચલાવી શકે. માહિતીનું ટ્રાન્સફર. અમેરિકામાં એક સરસ લેખક થઈ ગયા અને પુસ્તક પણ બહુ સરસ લખ્યું એમણે. સરસ એ અર્થમાં કે રોજબરોજના જીવનમાં જે કુશળતાઓ જોઈએ છે, સ્કિલ્સ, એને અનુરૂપ પુસ્તક. જેમ કે હવે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો સાયકલ કે સ્કૂટર કે વાહન જેવી જરૂરિયાતો, જે સ્થળની જરૂરિયાતો એમાં આવડતું હોય તો જઈ શકો. આટલું સિમ્પલ. એને કુશળતા કહેવાય. એને લખ્યું મેન આર ફ્રોમ ધ માર્સ, વિમન આર ફ્રોમ ધ વિનસ. એટલે માર્સના ગ્રહ ઉપરથી પુરુષો આવ્યા છે અને વિનસ, શનિના ગ્રહ ઉપરથી સ્ત્રીઓ આવી છે. એટલે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ભેદ છે. આ ભેદને કારણે ડખા છે. જો ભેદ સમજાઈ જાય તો ડખા દૂર થઈ જાય. અને ભેદ કેવા છે એની ઉપર મોટું જાડું પુસ્તક. લેખકનું નામ જ્હોન ગ્રે. ખૂબ વેચાણ પામ્યું. જ્હોન ગ્રેના પોતાના છૂટાછેડા થઈ ગયા. સમજાણું? કાગળિયામાં લખ્યું હોય લારિયાગો લો એટલે મેલેરિયા ઉતરી જશે. એ કાગળિયું ખિસ્સામાં રાખવાથી તાવ ઉતરી જાય? એક્ઝેક્ટ એવું જ થાય છે. પુસ્તકની અંદર લખેલી સુંદર માહિતી હવે દિમાગ નામના કાગળિયા ઉપર છપાયેલી છે, પણ જિંદગીમાં હજી આવી નથી. રોજબરોજ આવી નથી. પધારો. નમસ્કાર. હવે તમે આમને આમ રહેજો, થોડીક વાર આમને આમ રહેજો. એમણે પગ આમ લાંબો કર્યો છે, રાઈટ? અને હું અહીંયા શિક્ષક છું. મેં જો એવું માની લીધું હોય કે શિક્ષકની સામે પગ થોડા લાંબા કરાય તો મારો હવે એમની સાથેનો વ્યવહાર બદલાઈ જશે.
શું થશે એમને ખબર પડતી નથી. અને હજી મારે ભાષા ખરાબ કરવી હોય તો કંઈ ભાન છે કે નહીં? આ ધોળા આવ્યા, હજી થોડુંક વધારે મસાલો નાખો તો કે ધોળામાં ધૂળ પડી. રાઈટ? પ્રફુલ્લ દાદાના પત્ની થઈને ટાંગા લાંબા કરો છો. આમ પછી જેટલો મસાલો નાખવો હોય એટલો નાખી શકાય. આ પકડાય છે તમને? હું સાવ સાદા ઉદાહરણ એટલા માટે આપું છું કે જીવવું પકડમાં આવી જાય. મારા મનમાં જો કોઈ માન્યતા છે એટલી દ્રઢ છે કે માન્યતાને આધારે પછી હું જગતને જોવા લાગુ છું. માન્યતાને ચકાસવું ક્યાં શું બધાને સ્વીકૃત છે? તો તરત પ્રશ્ન થશે કે બેન તમે કેમ પગ લાંબા કર્યા? તો બેન કહેશે કે મને પગમાં દુખાવો છે. હવે મારો એમની પ્રત્યેનો વ્યવહાર કેવી રીતનો થશે કે હું એવું શું કરું કે જેથી અમને વધુ અનુકૂળતા થઈ જાય? તો હું બેનને કહું બેન બીજા 1-2 ટક્યા તમને આપું, તમને થોડું વધારે કમ્ફર્ટેબલ થાય. આ સમજાય છે? કરુણાનો પ્રાદુર્ભાવ કેવી રીતે થાય છે? કરુણા એ કોઈ મોરલ વેલ્યુ નથી. એક માનવની બીજા માનવ સાથેનું સંબંધનું સૂત્ર સ્પષ્ટ થાય તો કરુણા સહજ છે. તો અત્યાર સુધી મોરલ વેલ્યુઝના નામ પર આપણને વાર્તાઓ કહેવામાં આવી છે. એટલે વાર્તાઓ પેઢી દર પેઢી ટ્રાન્સફર થઈ. પંચતંત્રની વાર્તાઓ કહેવાય છે કે નહીં? કેટલો બધો મહિમા નિશાળોમાં થયો છે પંચતંત્રની વાર્તાઓ. હવે હું એક ઝાટકે છેદ ઉડાડી દઈશ હમણાં. હાથીએ બતકને કીધું, પંચતંત્રની વાર્તામાં એવું હોય, હાથી કોઈ દિવસ બતકને વાત કરે? એક જમાનામાં આપણે વડવાઓએ માની લીધું. આજનું છોકરું ના માને. એ કે વાત હોતી હશે, બતકને હાથી કોઈ દિવસ વાત કરે? ના કરે. પતી ગઈ. આગળની વાર્તા નકામી થઈ ગઈ. તો પંચતંત્રની વાર્તામાં બધા પ્રાણીઓના રૂપક લઈને માણસને જે શીખવવું છે એવો નીતિશાસ્ત્ર શીખવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હવે ફંડામેન્ટલ ક્વેશ્ચન, એક માણસ હાથી, ઘોડા, બતક, શિયાળ પાસેથી શીખશે કે એક માણસ બીજા માણસ પાસેથી શીખશે? શું લાગે છે તમને? આખા અસ્તિત્વમાં સૌથી વિકસિત આપણી જાતને ગણીએ છીએ તો એક માણસ બીજા માણસ પાસેથી શીખે કે બતક ઘોડા પાસે જ શીખે? ગઈકાલે આટલી જ ગળે વાત ઉતરી ગઈ કે આપણે પ્રાણી નથી, તો પછી આ તમને તરત સમજાઈ જશે કે પ્રાણીથી જો પ્લસ છીએ, વિશેષ છીએ કંઈક, તો પ્રાણી આપણને શીખવી શકે નહીં. હવે બીજો એક મોટો ગોટાળો એ થઈ ગયો. એક જંગલ હતું, તેમાં એક લુચ્ચું શિયાળ રહેતું હતું. શિયાળ કદી લુચ્ચું હોતું નથી. આહાર, નિદ્રા, ભય અને પ્રજનન 4 પ્રવૃત્તિમાં એની શરીર યાત્રા પૂરી કરે છે. એ કોઈ પ્રકારની લુચ્ચાઈ કરતું નથી. કોઈને સહેજ પણ ડાઉટ હોય તો કહેજો. 5, 6, 7 શિયાળો ભેગા થઈને એક શિકાર કરે એ આહારનો કાર્યક્રમ છે. પણ શિકાર ખૂબ ઉપલબ્ધ હોય, ખાવાથી વધારે એક પણ પ્રાણીને એ હત્યા કરશે નહીં. તમે જંગલની ડોક્યુમેન્ટરી જુઓ એટલે તમને ખબર પડશે. બધા જ હિંસક પ્રાણીઓ પેંતરો રચશે. જેમ કે હરણ મારવું છે તો 5, 6 સિંહ ભેગા થઈને એવું સેટિંગ કરશે, એક હરણને મારશે ને પછી ભેગા થઈને ખાઈ લેશે. એમાં ખાવામાં ઝપટાઝપટી થશે, પણ અસંખ્ય હરણો નિરાંતે જીવશે. મારી પાસે એટલી સરસ ડોક્યુમેન્ટરી છે કે આખું સિંહ કુટુંબ બેઠું હોય ને હરણો ચરતા હોય અને એકદમ નજીક. સિંહને ભૂખ લાગે છે અને હરણને ખબર પડે છે. અને કુદરતમાં વ્યવસ્થા છે, જેટલા સિંહો છે એનાથી બહુ વધારે માત્રામાં હરણો છે. એટલે મબલખ માત્રામાં ઉપલબ્ધિ છે, સમૃદ્ધિ જ સમૃદ્ધિ છે. એટલે સિંહ જરૂરિયાતથી વધારે શિકાર કરતો નથી. એ ખાઈને પછી બેસી જાય છે. ફરી પાછા ત્યાં જતા રહીએ. રાહી, મને આ થાંભલાએ પકડ્યો છે, પ્લીઝ છોડાવી દે ને બેટા, પ્લીઝ, મારાથી નથી છૂટતો, મને છોડાવી દે. રાહીએ શું જવાબ આપ્યો? તમે જ પકડ્યો છે. પણ એ નથી ખબર પડતી. એટલે તમારે આવ્યા પહેલાં એ જ ચર્ચા થતી હતી કે મારાથી છૂટતું નથી એવું કાલે ગોષ્ઠીમાં આવ્યું. મારાથી છૂટતું નથી એવું ક્યારે બોલાય? કોકે બાંધી દીધું હોય તો. મારા હાથ કોઈક પાછળથી બાંધી દે તો હું એમ કહી શકું કે ભાઈ મારાથી છૂટતું નથી. પણ મેં જ પોતે મારા હાથ અહીંયા આગળથી બાંધ્યા હોય પછી તો હું છોડી જ શકું ને. કેમ લાગે છે? ઠીક લાગે છે?
ઓકે, તો સંજયભાઈનો બીજો મુદ્દો મેં લીધો. પહેલો મુદ્દો, સંજયભાઈ ક્યાં ગયા? પહેલો મુદ્દો સુખની વ્યાખ્યા, રાઈટ? એટલે રાતે નિરાતે ઊંઘ આવી જાય. સ્પેસિફિક એમને એવું કીધું હતું કે તકલીફ ના પડે ને એને સુખ કહેવાય. એટલે એનામાંથી થોડી ક્લેરિટી બિલકુલ બિલકુલ. શરીરે કોઈ પણ પ્રકારની વ્યાધિ ના હોય, રાઈટ? ઘરની અંદર એર કન્ડિશન મશીન, કપડાં ધોવાનું મશીન, ફ્રીજ, રસોડું, મદદ કરવા માટેના થોડાક ચાકરો, એટલે બધી જ પ્રકારની સુવિધાઓ હોય. શરીર પણ સુવિધાયુક્ત છે, બધી સુવિધાઓ પણ છે, એટલે કોઈ પ્રકારની નોર્મલ તકલીફ નથી. શું આ સુખ છે? હા. જે લોકોને આનાથી વધારે ભૂખ જ નથી એના માટે એ સુખ જ છે. પણ એવું થશે નહીં, કારણ કે જો માણસ સહેજ 1 મિનિટ પણ નવરો પડ્યો અને સહેજ પણ ડોક્યું થઈ ગયું તો એને બિલકુલ ખબર પડશે કે આ તો જિંદગીનું લક્ષ્ય હોઈ શકે નહીં. આવું ના થયું હોય ને તો અઝીમ પ્રેમજી કે બિલ ગેટ્સ કે આટલા સંપત્તિના સ્વામીઓ એક તબક્કે પહોંચ્યા પછી બધી ખેરાત કેમ કરવા માંડે છે? બિલ ગેટ્સનું એક સરસ પ્રવચન છે. એ મૃત્યુની શૈયા ઉપર, એટલે મરવા પડ્યા ફાઇનલી. બિલ ગેટ્સ નહીં, સ્ટીવ જોબ્સ, એપલવાળા. માફ કરજો બિલભાઈ સાંભળતા હોય તો. આમ તો એવી માન્યતા છે કે જે મરી ના ગયું એની વાત મરવાની કરીએ તો એનું આયુષ્ય વધે, રાઈટ? આ પણ માન્યતા જ છે. સ્ટીવ જોબ્સ કહે છે કે કશું જ હવે કામનું લાગતું નથી, માત્ર ને માત્ર સંબંધો કામના લાગે છે. માંદગીના એ તબક્કે એ લોકો જ પડખે ઊભા રહેશે જેની સાથે તમારે મીઠા સંબંધો છે. તમને ખ્યાલ આવે છે? કેરટેકર અને નર્સ તમારી લાગણીની જરૂરિયાતો પૂરી કરી શકે નહીં. એ તો પુત્ર, પુત્રી, માતા, પતિ, પત્ની જ પૂરી કરી શકે. આપણે શેમાં ઇન્વેસ્ટ કરીએ છીએ? પાછલી અવસ્થા માટે ઇન્સ્યોરન્સમાં. સમજાય છે? ઇન્સ્યોરન્સના ઇન્વેસ્ટમેન્ટને કારણે પથારી હોસ્પિટલની મળી જશે, પણ જો સંબંધોમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો એ પથારી છેલ્લી મિનિટ સુધી પણ પ્રમાણમાં સુખદાયી લાગશે, નહીં તો એક મિનિટ કાઢવી દુષ્કર થઈ પડશે. તો આપણું ધ્યાન જવા પૂરતું છે. તો ભાઈનો જે પ્રશ્ન છે હવે બહુ સ્પષ્ટતા કરી દઉં. શરીરના 5 ઇન્દ્રિયોના સંદર્ભમાં કંઈ મળે તો સારું લાગે. એ સારું લાગે એ સુખ નથી. એ ક્ષણિક સુખ કહેવું હોય તો કહો, એને સંવેદના કહેવાય. બરાબર? સારું લાગે. પણ માણસ જો પ્રશ્ન પૂછે કે આટલું પૂરતું છે, તો જેણે પણ બધી સુવિધાઓ પ્રાપ્ત કરી છે એને ખાલીપો લાગે છે. ખાલીપો લાગે છે. ઘણીવાર આવો પ્રશ્ન ઊભો થાય છે, હવે જીવવાનો હેતુ શું છે? તો બધી સુવિધાવાળા માણસો સુઇસાઇડ કરીને જ્યારે મર્યા છે ત્યારે એની નોટમાં એક વસ્તુ કોમન મળી આવે છે, બધું જ હોવા છતાં. તો રાત્રે નિરાતે ઊંઘ આવી જાય એને એવો પ્રશ્ન પૂછવાનો છે કે સવારે પછી શું થાય છે આખો દિવસ દરમિયાન? તો હવે એ જેને છે એ પણ ડાઉટ હવે સ્પષ્ટ કહી દઉં. શું આખો દિવસ મસ્તી, મોજ, હળવાશ, શાંતિ ચાલુ રહે છે તો તમારે સુખમાં છો? ઉત્સવનું મન થાય છે, ઉત્સાહથી ઉભરાવ છો? આવું થાય છે? પથારીમાંથી ઉઠતા વેત કૂદકો મારીને દોડવાનું મન થાય છે? ઉર્જાનો અનુભવ થાય છે? તો તમારી રાતવાળી પણ ક્ષણિક સુખવાળી પ્રવૃત્તિ કે તમારી એ સ્વીકૃતિ ચાલી જશે. પણ પ્રશ્ન પૂછવાનો જાતે છે. એટલે જ અમે કહીએ, અમે અહીંયા કહેતા નથી શું કરવું શું નહીં કરવું. પ્રશ્ન જાતે પૂછો. आपकी शंका भी ले लेता हूँ लेकिन इसको पूरा कर दूँ. रात में જેને સરસ નિંદ્રા આવી જાય છે એને જો એમ પૂછવામાં આવે કે તમારા પત્ની ગયા છે બપોરના 12 વાગ્યાના, 2 વાગે આવવાનું કહીને આ રાતના 11 વાગ્યા, હવે તમને સુખ છે? તો કે ના. તો સમાજમાં સુરક્ષા નથી તોય સુખ નથી. પોતાની અંદર બરાબર ઊંઘ આવતી હોય પણ ભાઈની સાથે
ભત્રીજા સાથે, ભાણિયા સાથે, બહેનો સાથે મીઠા સંબંધો નથી તો ક્યાંક ખૂણે પીડા પડેલી જ છે, તોય સુખ નથી. પ્રકૃતિમાં સંતુલન નથી તોય સુખ નથી. આપણે બહુ નાના દ્રષ્ટિબિંદુથી એમ જોઈએ છે કે નિરાતે ઊંઘ આવી જાય તો જ સુખ છે. ના, તો સુખ નથી, ખાલી સંવેદના છે. क्लियर संजय भाई? ठीक है आटलू? कोई ने डाउट है कहीं? अब बाबा जी की शंका का समाधान करते हैं, बताइए. हमें ये शंका है, जो ये सुख और सुविधा की ये बात जो चल रही है, ये शारीरिक सुख सुविधा की बात चल रही है कि मानसिक सुविधा की? ये शारीरिक जीवन है, अरे ये शारीरिक सुविधा है कि जीवन सुविधा है? सुविधा केवल और केवल शरीर के संदर्भ में ही है. सुविधाનો संदर्भ मात्र शरीर માટે જ છે. જ્યારે જ્યારે मन की बात करते हैं, जब जब मन की बात करते हैं, तब सुख की ही बात कर रहे हैं. शरीर के स्तर पर सुविधा है, मन के स्तर पर सुख है. तो शरीर की सुविधा पूरी होने से मेरा मन सुख में हो जाए ऐसा नहीं होता. थोड़ी देर के लिए अच्छा जरूर लगता है. ठीक हो गया? सुविधा जब बोले तो शरीर की ही बात है. एक बात और है. हाँ जी. हमारी यात्रा जो चल रही है, ये सब यात्रा में ही आए हैं. अपनी जगह से चलकर ये यात्रा में ही आए हैं. लेकिन हमारी यात्रा जो ये चल रही है, शारीरिक यात्रा क्या है और जीवन यात्रा क्या है? बहुत अच्छा, बहुत अच्छा. आपको अभी एक दिन और धैर्य रखना पड़ेगा, राइट? क्योंकि शरीर की यात्रा तो समाप्त हो जाएगी. शरीर की यात्रा तो देर सवेर समाप्त हो ही जाएगी. कल मैंने बताया था कि 61 आयु है. भारत की सामान्य अपेक्षा ऐसी है कि कोई व्यक्ति 67 या 68 तक जिएगा, एवरेज. तो एक अच्छा अंदाज निकाल सकते हैं कि ये शरीर 6-7 साल और चलेगा. एक अंदाज, हाँ के ना? तो शरीर की यात्रा तो समाप्त हो ही जाएगी. अब आपने दूसरा प्रश्न पूछा है, जीवन यात्रा का क्या? तो अभी हमने कल थोड़ा छुआ कि मैं मानव यानी शरीर और जीवन का संयुक्त रूप हूँ और मुझे निरंतर सुख चाहिए. तो इशारा है कि क्या मैं निरंतर हूँ? तो अपने स्वरूप को पूर्ण समझेंगे तो पकड़ में आ ही जाएगा कि मैं कभी नहीं मरता. पर अभी धीरज रखनी पड़ेगी क्योंकि इतना जल्दी जंप नहीं लगा सकते. आपने तो एक शिविर कर लिया है. जिन्होंने शिविर किया उसको तो मालूम है कि वहाँ हम पहुँचने वाले हैं कि मैं नहीं मरता. पर इसको हम शुद्ध तर्क पूर्वक अपने में देखेंगे तो काम का है ना. लिखा तो गया है बहुत सारा. તમે વાંચ્યું છે કે નહીં? આત્મા અમર છે, બાળી શકાતો નથી, ભીંજવી શકાતો નથી, રાઈટ? આવું બધું વાંચ્યું છે ને. પણ એ આપણને દેખાવું જોઈએ ને. આપણને પોતાની નિરીક્ષણમાં તો આવવું જોઈએ ને. તો આપણે ત્યાં પહોંચશું. ઠીક છે? एक बात और है. हाँ बताइए ना. किसी ने आपकी उम्र क्या है? 80 साल से शारीरिक यात्रा कर रहे हैं. अभी देखिए, 80 साल की शारीरिक यात्रा, ये कर रहे हैं. भगवे कपड़े पहने हैं. ऐसे कपड़े से लोग बिल्कुल पांव दबाने, नमन करने, सुविधाएं देने आ जाते हैं कि नहीं? फिर भी ज्ञान की भूख लगी है. देखिए, बाबा जी एक शिविर के बाद पुस्तक के अध्ययन में भी लगे हैं. बीच बीच में मुझे फ़ोन भी करते रहे. आते मुझे डांटा भी कि आप फ़ोन नहीं उठाते. तो एक संबंध भी बन गया है और अभी फिर से शिविर में आए हैं. ऐसी बात देखिए, है. शरीर में सीमा है, अपने में कोई सीमा नहीं. शरीर दुखता भी हो, शरीर में पीड़ा भी हो, मैं शरीर से अलग हूं. एक बार इसकी पकड़ आ गई, हाँ. शारीरिक यात्रा तो वही है. आपने तो बहुत ज्यादा करी. 67 से अधिक हो गया. 80 बोनस चल रहा शारीरिक है. यात्रा हमारा यही है हम्म. कि चलते चलते मृत्यु तक पहुंच गए. ये शारीरिक यात्रा है. और फिर वहां से वापस आए जन्म तक. ये शारीरिक यात्रा हमारी चल रही है. किसी भी शरीर में
मानव ही शरीर में नहीं, शारीरिक यात्रा किसी भी शरीर में हमारी चल रही है, लेकिन हमारी जीवन यात्रा जो ये है, ये जो जीवन यात्रा, जीवन की यात्रा पर हमें चलना है। ठीक। जीवन की शारीरिक यात्रा तो हमारी समाप्त हो जाएगी, लेकिन जीवन की यात्रा हमें समाप्त करना है। हमें जीवन की यात्रा पर चलना है, तो उस यात्रा को हमें सफल कैसे करना है, बस उसी पर बात करेंगे। हाँ। करेंगे, आप बिल्कुल बने रहिए। बस इसी पर। धन्यवाद। देखिए, इनके प्रश्न का जवाब मैं दे देता हूँ, क्योंकि ये रिकॉर्ड भी हो रहा है, पब्लिश भी हो रहा है। बहुत लोग ऐसे भी सुन रहे हैं अभी कि जिन्होंने पहले 2, 3, 4 शिविर किए। जीवन की जो यात्रा है वो जागृति की यात्रा है। थोड़ा जानते जानते पूरे अस्तित्व को जान लिया, क्योंकि अगर जीवन निरंतर है, कभी जीवन खत्म नहीं होता, तो पूर्ण जागृत हुए बिना, अस्तित्व को पूर्ण जाने बिना निरंतर यात्रा करेंगे कैसे? तो एक छोटा सा उदाहरण ले, यहां से भुज जाना है, बंबई से भुज, तो कम से कम हमें इतनी इंफॉर्मेशन है कि ट्रेन से जा सकते हैं, बस से जा सकते हैं, कितना दूर है, राइट, कितना समय लगेगा। तो उसके अनुरूप हमारी तैयारी है। वे रात में बंबई की ट्रेन में बैठे तो सुबह में भुज उतर जाएंगे, और रात्रि में ही ट्रेन चलती है, 10 बजे चलती है, 6 बजे उतर देगी। तो अब हमें भोजन साथ में लेने की आवश्यकता नहीं है, अपने घर पे खाना खा के बैठेंगे, सुबह में उतरेंगे। इतना समझ में आया? अभी मान लीजिए आपने पैसेंजर ट्रेन पकड़नी है और वो दूसरे दिन शाम को पहुंचेगी, तब क्या करेंगे? खुद को पूछेंगे कि मेरे को कल दिन में क्या खाना होगा। तो आप कह सकते हैं कि ढेबरा और अथाणु खाना होगा। मैं कहूँगा, गोविंद भाई 2 केळा અને 2 सफरजन आपी देजो, कोई झंझट करवी नहीं, चल जाएगा। तो सबकी अलग अलग होगी, शरीर के अनुरूप, शरीर के अनुरूप बोल रहा हूँ, आयु के अनुरूप, वातावरण के अनुरूप अलग अलग होगा। लेकिन ये पक्का क्लियर है कि हम भुज जा क्यों रहे। अगर भुज शादी में जा रहे तो आपने जैसे श्रृंगार किया है आज, मुझे आपको देख के बहुत अच्छा लगा, क्योंकि अपने वतन में यही पोशाकों को देखा है मैंने। तो आज रिसेस के अंदर आपके साथ मेरे को एक तस्वीर खींचवानी है। मैं बहुत कम तस्वीरें खींचवाता हूँ, खींचवाने का मन ऐसा नहीं होता, पर मेरी माँ ऐसा कपड़े पहने नहीं, मारी बाए आवा कपड़ा नहोता पहर्या, पण मारा दादी माए पहरेला, એટલે મારા દાદી માની મને યાદ આવ્યા કરે। ઓકે, સૌરાષ્ટ્રમાં કપડાં પહેરાતા આવ્યા છે। તો ભુજ જવાનું કારણ જો લગ્ન છે તો શણગાર કરીને જઈશું, અથવા બેગની અંદર શણગાર હશે, સામાન હશે ને એવો, પણ ભુજની અંદર કોઈકનું અવસાન થયું છે ને જવાનું છે તો તદનુરૂપ કપડાં હશે। આટલું સમજાય છે? તો યાત્રા કઈ તરફની થઈ રહી છે એની પ્રમાણેની તૈયારી કરવી પડશે। જો હું અત્યારથી જ એમ કહું છું કે જાગૃતિની યાત્રા છે, બધું જ સમજવાનું છે, બધું જ જાણવાનું છે, તો રોજે એક ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછીશું, ક્યો હે ઓર કેસા હે, આ શું છે ને કેવી રીતે થઈ રહ્યું છે, રોજ જાણવું પડશે। સવારમાં ઉઠીને પહેલો ક્વેશ્ચન એ પૂછવો પડશે કે આ કેમ કરવામાં આવી રહ્યું છે, તમારી સાથે જે માણસો જીવી રહ્યા છે એ કેમ કરે છે, અને પછી સાંભળવું પડશે। પોતાની જાતને પૂછવું પડશે કે હું આ કેમ કરું છું, અને પછી પોતાનો જવાબ સાંભળવો પડશે। પોતાનો જવાબ પોતાને જ જે દિવસે સ્વીકૃત નહીં થાય ત્યારે માન્યતાની પકડમાંથી બહાર આવીશું, નહીં તો માન્યતાની પકડ તો રહેવાની જ। આપણી મોટા ભાગની શરીર યાત્રા સુવિધાને સરખી કરવામાં જ જતી રહે છે, સંબંધનું સુખ તો છૂટી જાય છે। સવારના પરમાં કપડાં ધોવો, લુગડા ધોવો, ફરસ ધોવો, ડિટર્જન્ટ, સાબુ, સોડા, નિરાતે ટેલિવિઝન સામે બેસો તો ત્યાંય જલકે જલકે, ફલાણો શેમ્પू નાખો એટલે વાળ ચોખ્ખા થઈ જાય, पहले इस्तेमाल करे बाद में प्रयास करे, ऐसा कुछ। कपड़ा गंदा, वाळ गंदा, घर गंदा, एवामां पेलो भाई आवी जाए वादળી रंगनी बाटली लईने, कोई अक्षय कुमार के खन्ना कोक आवे छे, પછી એકદમ ધડાધડ કે આ વાદળી રંગનું લિક્વિડ નાખો
એટલે ટોયલેટની અંદર તમે જમી શકો એવું ચોખ્ખું થઈ જાય. હવે આવું આખો દી હાલ્યા કરે. સવારથી ઉઠીને ફંડામેન્ટલ ક્વેશ્ચન એ પૂછવાનો છે કે ઉઠતાની સાથે મનમાં કયો વિચાર આવ્યો, એ વિચાર મારા માટે સુખદાયી હતો કે દુઃખદાયી હતો, તો વિચારની સફાઈ કરવાની છે, પછી બીજી બધી સફાઈ કરવાની છે. પહેલો ફંડામેન્ટલ ક્વેશ્ચન, ઉઠતાની સાથે પ્રસન્નતા છે તો શું છે એની પ્રસન્નતા આવશે. શું છે, વોટ ઇઝ, શું છે. ઠીક છે, તો જાગૃતિની યાત્રા છે, જાણવાની યાત્રા છે, રોજ જાણવાનું છે. જેટલું જાણીએ એટલું સુખ વધતું જાય. હું તો મારી વાત કરી શકું, જેટલું રોજ જાણું એટલું સુખ વધે છે, અને એ તમે જ અનુભવી શકશો. શિબિર દરમિયાન જ 5 દિવસમાં તમારું ઘણું સુખ વધશે. આ એક ભાઈનું સુખ વધ્યું ન હોય તો આ શિબિર થાય. અહીંયા ગોવિંદભાઈનું સુખ વધ્યું હોય તો જ થાય ને. આ બધું કોણ હડિયાપાટી કરે? આ પ્રફુલ્લ દાદા આટલા બધા ખેડૂતો મંડળીઓને સંપર્કો કર્યા હશે, લાવવાની વાત કરી હશે, બધો કેટલો વહીવટ કર્યો હશે, ત્યારે તમે ભેગા થયા છો ને. રાઈટ? આ નવી મુંબઈથી જે પણ બહેનો આવી છે, બધાએ કેટલું બધું વહીવટ કર્યો હોય, ત્યારે બધું થયું ને. કોણ શું કામ કોઈ કરે? કરવાનું મન શું કામ થાય? આ હું આ ગરમ પાણી પીવું છું, મોઢામાં કોફટેબ નાખી છે, શું કામ આ બધું કરીએ? ખબર પડી ગઈ સુખ મારા સુધી સીમિત છે જ નહીં, અને હું અહીંયા જ રહેવાનો છું. શરીર નહીં રહે તો પણ આ લોકોની સાથે જ રહેવાનું છે. તો મોત તો પડે જો બે પક્ષે સમજણ હોય. બે પક્ષ એટલે કોણ? મારી સામે દેખાય મારી પત્ની, એ બીજો પક્ષ ના. પૃથ્વીના 780 કરોડ માણસોની સાથે જ મારે રહેવાનું છે, આજે અને કાલે અને પરમે પણ. એકેયની સાથે ગાંઠ બંધાય નહીં, એકેયની સાથે દ્વેષ થાય નહીં, એકેયની સાથે ઈર્ષા થાય નહીં. એવી મારી જીવન યાત્રા ચાલવી જોઈએ. શરીર છૂટે ત્યાં સુધીમાં જેટલી વધારે યાત્રા થશે, નેક્સ્ટ શરીર યાત્રામાં આગળ કરશું કામ. એવું સ્પષ્ટ થઈ જાય. હોલ્ડ ઓન. કેટલાને હું બોલું છું, એમાં મજા પડે? મજા જ્ઞાન હજી થઈ ગયું એવું નહીં. કમસે કમ તમને જાણવાનું સુખનો અનુભવ થવા માંડ્યો છે થોડો થોડો, કે કશુંક જાણવાથી પણ સુખ થાય. મિત્રો, તમારી જેમ શિબિર ઉપર શિબિર ચાલતા હતા. મારા નહીં, સોમત્યાગીજીના શિબિરનું આયોજન કરતો, હું પોતે શિબિરાર્થી તરીકે બેસતો. એમાં અધ્યયન દરમિયાન એકવાર કાનપુર જવાનું થયું. ડૉક્ટર કલામ સાહેબને પણ જેમણે જીવન વિદ્યા શીખવી હતી, એવા પ્રોફેસર ગણેશ બાગરિયાજી IIT કાનપુર સાથે સંલગ્ન હતા. એમણે પોતાની આખી જિંદગી એમાં જીવન વિદ્યાના પ્રબોધનમાં નાખી. કાનપુરમાં કેન્દ્ર છે, ખેતી છે, ગાયો છે, અને આખું વર્ષ દરમિયાન ત્યાં અધ્યયન ચાલ્યા કરે. અધ્યયન એટલે તમે જાઓ, 1 મહિનો ત્યાં રહો, ખાઓ પીઓ, બધું ત્યાં જ, ઘરમાં પરિવારની જેમ રહેવાનું. રોજ સવારથી સાંજ સુધી સત્ર ચાલે. આવી રીતે તમારા પ્રશ્નોનું સમાધાન થાય. એક દિવસ એક સત્રમાં એકદમ ખુશીથી હું બોલી ઉઠ્યો કે જાણવાનું સુખ અદ્ભુત છે. એ સૂચના એમને કાનપુર પહોંચી. હું બોલ્યો તો અછોટીમાં, રાયપુર, છત્તીસગઢ. એટલે એમણે ત્યાંથી એક જીગરભાઈને કહ્યું કે સુરેશભાઈને કહો કે કાનપુર આવી જાય. અને પછી હું 1 મહિનો કાનપુર ગયો. મિત્રો, તમને પણ જાણવાનું સુખનો એકવાર અનુભવ થશે એટલે તમને તરત થશે કે બધું જાણવું છે. શિબિર તો પરિચય શિબિર જ છે. અત્યારે તો આખી જીવન વિદ્યા નથી જાણવામાં આવવાની, એટલે માહિતી પણ નથી અપાવવાની. ઓવરવ્યૂ મળી જશે. પછી તમને એમ થશે બધું જાણવું છે મારે, કારણ કે પછી એની મોજ આખી જુદી છે. ચાલો તો હવે સારું પર આવીએ. આ 2 દિવસમાં જે પણ થયું, પરમ દિવસે, ગઈકાલે આખો દિવસ ને હમણાં સુધી, તો મેં એવું કહ્યું હતું કે શિબિરમાં મારા અને તમારી વચ્ચે સંવાદ થશે. હું અહીંયાથી પ્રસ્તાવ રાખીશ. કોઈ પણ પ્રકારનું તમારે માનવાનું નથી, જાણવાનો પ્રયત્ન કરવાનો છે. મેં કીધું છે એટલે નથી માનવાનું. એટલે અગાઉ પણ કોઈએ કીધું છે એની વાત નહીં કરીએ, કોઈ શાસ્ત્રની વાત નહીં કરીએ, કોઈ વ્યક્તિની વાત નહીં કરીએ. સીધા સીધા પ્રસ્તાવ મૂકીશું, આપણે તપાસવાના.
કેવી રીતે તપાસવાના? પોતાનામાં ડોક્યું કરવાનું, મને કેમ લાગે છે? તો પોતાને મને સમજણ પડશે નહીં એવું માનવાની જરૂર નથી. બધાને સમજણ પડે જ છે. 780 કરોડમાં બધાને સમજણ પડે જ છે. એટલે હું બધા જેવો સામાન્ય જ છું. હું બીજાથી ડાયો છું, બીજા મારાથી નાના છે કે નથી સમજતા એવું કંઈ છે નહીં. જે જેટલું ધ્યાન આપે એ એટલું સમજે. ખાલી ધ્યાન દેવા માત્ર છે. તો પ્રત્યેક શિબિર ધ્યાન ખેંચવાનો પ્રયત્ન છે. હિન્દીમાં ધ્યાન આકર્ષણ કે લીએ પ્રયત્ન. તો સંવાદ એટલે શું? સંવાદ એટલે અસ્તિત્વમાં જે કંઈ જેવું છે એને જેવું છે એવી રીતે જોવા માટેની ચેષ્ટા કર્યા પછી જે અભિવ્યક્ત 2 જણા કે 3 જણા કે 5 જણા વચ્ચે થાય એને સંવાદ કહેવાય. સંપૂર્ણતાના અર્થમાં, સંપૂર્ણતાના પરિપ્રેક્ષ્યમાં, સમગ્રતાના પરિપ્રેક્ષ્યમાં, સમગ્રતાના સંદર્ભમાં જે કંઈ છે તેને તેવું હું જોઉં અને વાતચીત કરું તો એને સંવાદ કહેવાય. તો 2 સંવાદ કરનાર વ્યક્તિઓ મને આમ લાગે છે, તમને કેમ લાગે છે એવી સામાન્ય ચેષ્ટા કરશે પહેલાં. એમ નહીં કે આ તો આવું જ છે, કારણ કે સીમિત દ્રષ્ટિબિંદુ થઈ જાય. રાઈટ? આ બોટલ આપો તો બેટા, ખાલી ખુલ્લી ખુલ્લી એમ જ. મને તેમ લાગે છે કે બહુ સારો હથોડો છે અને ભાઈ લાલ સિમ્બોલ લઈને આવ્યા છે તો ઠીક રહેશે, મને તો એમ લાગતું હોય. પણ એમને એમ લાગતું હોય કે આ તો પાણીની બોટલ છે. તો 2 જણા જો વાત કરે કે મને આમ લાગે છે, એમને આમ લાગે છે, તો પછી પ્રશ્ન થાય કે તમને આમ કેમ લાગે છે? તો હું એમ કહું કે મને તો હથોડો લાગે છે, તમને આમ કેમ લાગે છે? તો એ કહેશે કે જો ધ્યાનથી ઉપર જુદું છે, વચ્ચે એક રિંગ દેખાય છે, એ ઢાંકણું છે. તો હું એમ કહીશ એમ ઢાંકણું છે, જરા ખોલીને જોઉં તો ખબર પડશે કે હથોડો નથી. શું છે? આને કહેવાય સંવાદ. ક્લિયર? વાદ એટલે આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. 2 જણા એમ કે આમ જ હોવું જોઈએ એટલે વિવાદ. વાદ, વિવાદ, સંવાદ. પછી આપણે યાત્રા શરૂ કરી. જુદી જુદી વસ્તુ સરખી નથી એની. એમાં સૌથી મોટી વસ્તુ હતી હું સામાજિક પ્રાણી છું એવી જે માન્યતા નિશાળમાં આવેલી છે એને આપણે તપાસી. મેં શું કીધું? મનુષ્ય અને પ્રાણી 2 એક નથી. એને તપાસતા તપાસતા આપણે પહોંચી ગયા પ્રાણીની અંદર આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. આ શરીર ચલાવવાની 4 પ્રવૃત્તિ છે. માણસનું શરીર પણ સસ્તન પ્રાણી જેવું છે અને આ 4 પ્રવૃત્તિ તો ત્યાં પણ છે. આ ક્લિયર થાય છે ને બધાને? પણ માણસ એની અંદર બંધાયેલો નથી, એનાથી ફ્રી છે. ખાવું હોય તો ખાય, નાય ખાય. હજારે જોયું વધારે ઊંડાણમાં તો ગાયને ઘાસ સીધું આપો, ફેંકો કે આરતી ઉતારીને આપો, એને ફેર પડતો નથી. મને તો આહાર પણ જોઈએ ને સન્માન પણ જોઈએ. આહાર પણ જોઈએ ને વિશ્વાસ પણ જોઈએ. આહાર પણ જોઈએ ને પ્રેમ પણ જોઈએ. જો તમે અહીંયાથી કીર્તિબેન અમદાવાદની ટ્રેન પકડો તો તરત તમારો કોચ જોઈ લો છો અને એ સીટ ઉપર જઈને બેસો છો. તમે ક્યારેય રેલવેના એન્જિનમાં જઈને તપાસ્યું કે આજે ચલાવે છે પીને બેઠો તો નથી ને? આ મુદ્દો સમજાય છે? મેં કોઈ દિવસ વિમાનનો પાયલોટે પીધો છે કે નહીં એવું પૂછ્યું નથી. ટ્રેનના ડ્રાઈવર, બસના ડ્રાઈવરને પૂછ્યું નથી. વિશ્વાસ છે કે બરાબર હશે. તો માણસને ખાલી આહાર નહીં જોઈએ, વિશ્વાસ પણ જોઈએ. જો જેવો વિશ્વાસ કોલેપ્સ થાય આખું તંત્ર તૂટી જાય. સવારે કાસમભાઈ સફાઈ કરવા માટે આવ્યા હતા, રાઈટ? અહીંયાના સફાઈ કામદાર. હું એની ઉપર એવું રાખું કે આજે બાટલો લઈને આવ્યા છે એસિડનો, મારી ઉપર ઢોળશે. અત્યારે દેશમાં શું થઈ રહ્યું છે? જે રીતની વાતચીતો શરૂ થઈ છે માણસને પરસ્પરનો વિશ્વાસ ડગવા લાગ્યો છે. એ જ્ઞાતિ, જાતિ ને સંપ્રદાય ઉપર પહોંચી ગયો છે. મિત્રો, વર્ષો અંબુજા સિમેન્ટના કાર્યક્રમ કરવા જવાનું થયું. હવે બધાને ખ્યાલ છે અંબુજા સિમેન્ટની કંપનીની ફેક્ટરી વેરાવળ પાસે છે.
સૂત્રાપાડા કોડીનાર, રાઈટ. એટલે જનરલ આસ્થા વિધિ પ્રમાણે હું રેલવે સ્ટેશનેથી ઉતરું, ડ્રાઈવરને કહું કે પહેલાં સોમનાથ દાદા લઈ લે, આમે ત્યાં થઈને જવાનું, જરા દાદાના દર્શન કરીને પછી જઈએ, કારણ કે મોર્નિંગ ટ્રેનમાં હું આવું. છેલ્લે જ્યારે ગયો ત્યાર પછી કેમ નહીં ગયો એ કહું. હું ગયો ને તો બહાર ગેટ ઉપર બધા જ પોલીસો હતા, રાઈટ. એણે મને આમ તપાસ્યો. હવે મને તમે કહો, તમારી ઉપર કોઈ અવિશ્વાસ કરે તો તમને શાંતિ અને સારું લાગે, ખરાબ લાગે? એટલે મને તરત પહેલો બિંદુ એ પડ્યો કે આ વ્યક્તિ મને અહીંયા ભક્ત તરીકે, આસ્થાળુ તરીકે, શ્રદ્ધાળુ તરીકે જોઈ રહ્યો નથી. પછી અંદર ગયો તો પ્રદક્ષિણાનો જે રસ્તો છે શિવજીના ફરતે, ત્યાં બંને જગ્યાએ ટેબલ નાખીને પોલીસમેનો બેઠેલા. પ્રદક્ષિણા નહીં. મેં કીધું જય સોમનાથ, રાઈટ, અબ નહીં મિલેંગે. તે દિવસ પછી હું કદી ગયો નથી. ક્યારેય મનમાં સ્પષ્ટતા તો હતી કે અહીંયા જ સોમનાથ બેઠા હોય એવું ના હોય. આપણે આપણી નમ્રતા માટે કોઈ જગ્યાએ જઈએ છીએ, આપણામાં ફેર પડે એટલે જઈએ છીએ. ઈશ્વર તત્વ એટલું મહાન જો ગણતા હોઈએ તો આપણા જવાથી એ ખુશ થઈ જાય એવું બને નહીં, એવું મારી અંદર સ્પષ્ટતા પહેલાં પણ હતી, પણ હવે એ પણ નહીં રહ્યું. પ્રત્યેક ક્ષણે માણસને આહાર નથી જોઈએ તો વિશ્વાસ પણ જોઈએ. આમાં મુંબઈમાં અમુક વસ્તુ વખણાય છે. તમે ગોવિંદભાઈ આને ખવડાવી દેજો ખુશીના, અહીંના વડાપાઉં. અમે તો ગુજરાતમાં સાંભળીએ છીએ કે બોમ્બેના વડાપાઉં બહુ પ્રખ્યાત હશે. વડાપાઉં ખાતા પહેલાં પૂછો છો કે આની અંદર કયા તેલમાં તળેલું છે વડું, કે બ્રેડ આજની તાજી છે કે વાસી છે? પૂછો છો ધારાબેન? ખાઈ જ લઈએ છે ને. હું આટલું વધુ ઉદાહરણથી શું કહી રહ્યો છું? મને સતત વિશ્વાસની જરૂર છે. મારી ભૂખ આહારની નથી. દિવસમાં મને કોઈ 3 વાર રોટલી ખવડાવે પણ મારી ઉપર અવિશ્વાસ કરે તો એ મને સ્વીકૃત નથી. આવું જોયેલો છે કે નહીં? તો વિશ્વાસની ભૂખ, સન્માનની ભૂખ, પ્રેમની ભૂખ, સ્નેહની ભૂખ, મમતાની ભૂખ, વાત્સલ્યની ભૂખ. તો હું પ્રાણી નથી, આ મહત્વનો સાર. હવે હું પ્રાણી નથી તો પ્રાણીની જરૂરિયાતથી મારી જરૂરિયાત અલગ છે. તો આપણે બીજા બિંદુ ઉપર એક્સરસાઇઝ કરી કે એક સારી જિંદગી જીવા બધા પોતાની જરૂરિયાતોની યાદી બનાવો. બનાવી બધાએ? રોટી, કપડાં, મકાન વગેરે, પ્રેમ, સન્માન વગેરે. પછી આપણે એને તારવી દીધું. 6 જ જરૂરિયાત છે શરીરની: આહાર, આવાસ, અલંકાર. રોટી, કપડાં, મકાન. આ સામાન્ય આકાંક્ષા બધાને જોઈએ શરીર ટકાવવું હોય તો. શહેરોમાં વસતા લોકોને મહત્વાકાંક્ષા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા વાહન જોઈએ, બીજી જગ્યાનું જાણવું પડે, કારણ કે જીવનશૈલી એવી છે. વ્યવસાય કરવા રહેતા અહીંયા હોય ને વ્યવસાય કરવા 30 કિલોમીટર દૂર જતા હોય તો 30 કિલોમીટર જતાં વચ્ચે ટ્રાફિક કેવો છે, ત્યાં વરસાદ પડે છે કે કેમ, ત્યાં ચાલુ છે કે બંધ છે, આજે રજા છે, બધું જાણવું પડે. દૂરદર્શન, દૂરગમન, દૂરદર્શન અને વાત કરો તો દૂરશ્રવણ. હવે આ બધું સમય એક મોબાઈલમાં આવી ગયું. એટલે આ પીપીટી નેક્સ્ટ શિબિરમાં બનાવીશ એટલે 4 વસ્તુ લખીશ: આહાર, આવાસ, અલંકાર અને મોબાઈલ. એમ જ છે ને, જેમ જેમ આગળ થતું જશે. હું તો ત્યાં સુધી જોઉં છું, કદાચ તમારામાંથી રાહીભાઈ જેવા અને બીજા કોઈ જે આઈટીથી અવગત હશે એને ખબર પડી જશે. ભવિષ્યમાં આહાર અને આવાસ એ 2 સિવાય વધારે અલંકાર પણ નહીં જોઈએ, કાર નહીં જોઈએ, કારણ કે ક્યાંય જવાની જરૂર જ નહીં પડે. હેડફોન લગાડ્યો, અમુક પ્રકારના ચશ્મા પહેરી લીધા, વર્ચ્યુઅલ રિયાલિટી, એટલે કશે જવાની જરૂર પડશે નહીં. અહીંયા બેઠા બેઠા જ બધું થઈ જશે. હું જરાય મજાક નથી કરતો. ટેકનોલોજી એ હૃદય પહોંચી ગઈ છે કે તમે એ ચશ્મા પહેરી લો, કોમ્પ્યુટરથી કનેક્ટેડ હો, એટલે તમને એમ જ લાગે કે તમે ત્યાં જ છો. એટલું પરફેક્ટ દેખાડે. એમાં છેલ્લી ટેકનોલોજી તો એવી છે, હવે દાખલા તરીકે મારે રાહીભાઈની સાથે હાથ મેળવવા છે. હવે ચશ્મા પહેરેલું તો મને લાગે કે આ સામે બેઠા છે, રાઈટ, પણ હાથ તો ના મળે ને. એનું સંશોધન થઈ ગયું. એ કેવું છે ખબર છે? હું અહીંયા બેઠો છું, મારે ફરતે બધા કેમેરા, એ ત્યાં બેઠા છે, એમના ફરતે પણ બધા કેમેરા, ઉપર, આગળ, પાછળ બધે. એટલે મને વાત કરતાં કરતાં એમ થાય કે રાહીભાઈએ આગળ તો બ્રાઉન શર્ટ પહેર્યું છે પણ પાછળ કેવું છે, તો હું ચશ્મા જ પહેરેલા છે મેં,
હું આમ ગોળ ફરું તો એમની પાછળ જોઈ શકું, કારણ કે હું જેમ જેમ ફરું એમ ઇન્ટરનેટની મદદથી મારા કેમેરાની અંદરનો જે ફીડ એટલે માહિતી છે એવી રીતે જ આવે, એટલે હું એને પાછળ પણ જોઈ શકું. પછી મને એમ થાય કે જરાક તમારો બેનેટોનનું સ્લીપર ઊંચું કરીને બતાવો તો કેટલા નંબરની સાઇઝ છે, તો ઊંચું કરે તો નીચે ફ્લોર ઉપર પણ કેમેરા છે, તો બધું ખબર પડી જશે. આટલું ક્લિયર? હવે મેં મોજા પહેર્યા છે, કેટલાક એમણે પણ પહેર્યા હોય, ત્યાં સેન્સર હોય. જેમ અમેરિકાનો વિઝા લેવા જાઓ તો તમારો ફિંગરપ્રિન્ટ લઈ લે, એમાં ખાલી ફિંગરપ્રિન્ટની ઇમ્પ્રેશન છે, રાઈટ, હજી સ્પર્શ નથી. આ લેટેસ્ટ જે ટેકનોલોજી છે એ કોઈક વસ્તુને ખરબચડીને અડીએ તો કેવું લાગે અને લીસુને અડીએ તો કેવું લાગે, બે ડિફરન્સ છે ને. એવી સંવેદના રેકોર્ડ કરી શકશે અને એવું ત્યાં સેન્સેશન ઇલેક્ટ્રોનિકલી આવી શકશે. તમને બધાને જણજણાટીનો અનુભવ છે કે નહીં? બસ તો એવું સંવેદના આવી શકશે. એટલે એમને હાથમાં જે સંવેદના છે એ રેકોર્ડ થયેલી ઇન્ફોર્મેશન મારા કોમ્પ્યુટરમાં આવી જશે અને મારા હાથ સુધી પહોંચી જશે. એટલે હું હવામાં હાથ મેળવતો હોઈશ પણ મને દેખાતું હશે કે હું તો રાહી સાથે હાથ મળાવું. એટલે પછી કાર જોશે નહીં, પછી ક્યાંય જવાનું નહીં. એ દિવસો કેવા ફિક્કા હશે. પછી સુરતના ખમણનું શું કરશું? કારણ કે પછી કાગળના ડૂચા ખાશો તો પણ ખમણનો જ સ્વાદ આવશે ઇલેક્ટ્રોનિકલી. 4 કેપ્સ્યુલ ખાઈ લેશો, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, વાર્તા પૂરી. જે રીતે ચાલી રહ્યું છે એ રીતે તો એવું જ છે. મલ્ટીવિટામિન કેટલા છે? મલ્ટીવિટામિન ખબર ને, ABCDEFG બધું ઢગલો વિટામિન બજારમાં છે. પછી બધું જ ખોરાકનું જેમ વનસ્પતિમાં થયું છે તેમ માટી નહીં જોઈએ, હાઇડ્રોપોનિક, રાઈટ. સૂર્ય નહીં જોઈએ, ગોળો ચાલશે. હું જે દેશમાં ભણ્યો 10 મહિના લગભગ સૂર્યપ્રકાશ જ ના હોય, હોલેન્ડમાં ભણ્યો હું. ત્યાં તરબૂચ ખાતા હતા અમે ભર શિયાળામાં, કારણ કે ગ્લાસ હાઉસની અંદર જેવો જોઈએ એવો પ્રકાશ વનસ્પતિને જોઈએ એટલે ઊભો કરી દે. મૂળિયા કશું જ નહીં, ટ્રે ગોઠવેલી એની ઉપર તરબૂચ મોટું થાય, કટ કરીને કાપી લેવાનું. કોઈ માટી નહીં, બધે કુંડામાં ઇન્જેક્શનો જેમ સિરિંજ ખોસેલી, જે જોઈતું હોય બધું ન્યુટ્રિશન રસાયણથી આપી દે અને અંદર કોઈ નહીં, બધું કોમ્પ્યુટરથી થાય. બધું પ્રોગ્રામ સેટ કરીને જાય એટલે ચાલી રાખે. જરૂર પડે ત્યારે પાણી આવે, જરૂર પડે ત્યારે ન્યુટ્રિશન. જે વસ્તુ વનસ્પતિમાં થઈ રહી છે, આપણું શરીર પણ પ્રાણ કોશિકાઓનું જ બનેલું છે. કોવિડમાં ઓક્સિજનની સિલિન્ડરની તો ખબર પડી ગઈ ને. આ બધો કલ્પનાશીલતાનો ફેલાવ છે. તો બીજું જોયું આપણે જરૂરિયાતો, ક્લિયર. પછી આપણે આગળ આખી ગઈકાલની જે યાત્રા કરી એમાં કેટલી વસ્તુ જોઈ. જીવતા રહેવું ને જીવવું બે સેમ નથી. શરીર ચલાવો તો જીવતા રહેવું છે. જીવવું એટલે ઉત્સવપૂર્વક, લક્ષ્યપૂર્વક, સંતોષપૂર્વક. એમાં આપણે 3 બિંદુઓ જોયા હતા. ઉત્સાહ કેમ નથી, સંતોષ કેમ નથી, લક્ષ્ય કેમ નથી, રાઈટ. સારું બોલવું એટલે સારું હોવું છે નહીં, સારું લાગવું એટલે સારું છે નહીં. મેં તમને જુદા જુદા ચિત્રોને વિડીયોની મદદથી એ વાત કરી હતી. ઠીક છે? આટલે સુધી ગોવિંદભાઈ? તો આખી મૂળ વાત કેટલી થઈ? હું માનવ છું, શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છું. શરીરને જોઈએ આહાર, આવાસ, અલંકાર, રોટી, કપડાં, મકાન, રાઈટ. અને પોતાના શરીરને ખસેડવા માટે કોઈ કાર કે કોઈ પણ પ્રકારનું વાહન, દૂરનું જાણવા મોબાઈલ, ટેલિવિઝન, આટલી શરીરની જરૂરિયાત છે. શરીરની જરૂરિયાત પૂરી થવાથી મારી જરૂરિયાત પૂરી થતી નથી. તો શરીરની જરૂરિયાત કેવી રીતે પૂરી થશે? પ્રોડક્ટ જોઈએ, ઉત્પાદન જોઈએ, કોઈકના શ્રમથી જ આવે. એ જેટલું શરીરને જોઈએ એને એક શબ્દમાં સમેટી લીધું, સુવિધા. ઇંગ્લિશમાં કમ્ફર્ટ, કન્વિનિયન્સ. મને શું જોઈએ? સુખ, જોય, હેપીનેસ. આવા શબ્દો છે, પૂરતા નથી થઈ પડતા. એટલે મેં ગુજરાતીમાં મજા અને સુખ બે અલગ અલગ પાડી દીધું. મજા એટલે સેન્સરી પ્લેઝર, સંવેદના જાય ને મજા કહેવાય. થોડીક વાર આવે પછી બંધ થઈ જાય. પ્રશ્ન પૂછે કે મને આ સતત જોઈએ છે, તો સતતમાં આ સતત જોઈએ છે પણ આમાંથી તો મળે તેમ છે નહીં. તો શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. પછી સુખમાં ઊંડાણમાં ગયા. 4 બાબતો કહી હતી મેં. સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમાજમાં સુરક્ષા, અભય અને પ્રકૃતિમાં સંતુલન. ફરી એકવાર આ 4 મુદ્દા કહી દઉં છું, જોઈ લો.
હું એક પણ સમસ્યાથી પીડિત નથી, પણ સમસ્યાનો ઉકેલ ના હોય એ જ મને પીડા છે. મને ચેલેન્જીસનો કોઈ પ્રોબ્લેમ નથી. ગમે તેવી ચેલેન્જ આવે, આખી માનવજાતે કેવી કેવી ચેલેન્જ ઉપાડી. ક્યાંક પાણી નથી તો કોઈક જગ્યાએ પાણી છે, ત્યાંથી ખેંચીને ત્યાં પાણી લઈ આવ્યા. આપણા ડેમ્સ, કેનાલ્સ, હા કે ના? વીજળી કેટલી લાંબે સુધી વીજળી પહોંચાડી છે. ડેટા કેબલ, આખી દરિયાની અંદર કેબલ ચાલતા હતા એક સમયમાં. તો માણસને 110 માળનું બિલ્ડિંગ કેવી રીતે બનાવે? કેટલી મોટી ચેલેન્જ છે. તો હું ચેલેન્જથી ક્યારેય ડરતો નથી, મને ઉકેલ આવડવો જોઈએ. આવું તમે અંદર જુઓ તો સ્વયંની અંદર સમસ્યાનું સમાધાન, એને માટે એક શબ્દ વાપર્યો, સુખ. એટલે સરળ થઈ ગયું. પણ સુખ માત્ર મારાથી સીમિત છે નહીં. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમૃદ્ધિનો ભાવ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો? કોઈ કહી શકશે? યશ બોલો. સમૃદ્ધિનો ભાવ કાલે પણ મેં આ એક્સરસાઇઝ પૂછી હતી કે વ્યાખ્યા કરો સમૃદ્ધિ એટલે શું? બોલો ધારાબેન. આવશ્યકતાથી અધિક હોવું નહીં, અધિક હોવાનો ભાવ. મારી પાસે જે છે એ મારી જરૂરિયાત કરતાં વધારે છે એવું મારી અંદર હવે સ્થિર થઈ ગયું, એને આ સમૃદ્ધિ કહેવાય. જો કેટલા રૂપિયા ભેગા કરીએ તો સમૃદ્ધિનો ભાવ આવે? ના, એનો જવાબ જ નથી. જીવન વિદ્યા પરિવારમાં એક ભાઈ આદરણીય નાગરાજજી, જેમનું અહીંયા પિક્ચર છે, આ સ્ટેન્ડી સંજયભાઈ ખસેડીને બોર્ડની બાજુ મૂકો. હું જ્યારે ઇંગિત કરું તો ખ્યાલ રહે કોની વાત થઈ રહી છે. તમે જુઓ નાગરાજજીની પોતાની મહાનતા કેટલી છે. એમણે કહ્યું કે પ્રત્યેક માણસ સમજી શકે એટલે મારો કોઈ મહિમા થવો જોઈએ નહીં. આ તો રાજુભાઈની અંદર પૂજ્યભાવ છે, તેમણે આ સ્ટેન્ડી બનાવડાવી. મારા ભૂતકાળના તમે શિબિર જોશો, ક્યાંય ફોટો નથી, કારણ કે એમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું પ્રત્યેક માણસ સમજી શકે છે. એટલું બધું નહીં, સાઈડમાં એટલે બોર્ડનો ઉપયોગ કરી શકાય. નાગરાજજીના સમયમાં, ઠીક છે પછી કરજો, કોલેજની અંદર ભણતા એક ભાઈ આવ્યા. એને અંદર સમીક્ષા થઈ ગઈ, કારણ કે IITના ગ્રેજ્યુએટ હતા. ખૂબ સારું કમાવાની તક હતી. પણ એને કીધું કે બસ આપણે તો આ જાણવું જ છે, પૈસા તો મળી રહેશે. પણ એવું થયું નહીં. શિબિરમાંથી બહાર ગયા પછી સરસ પેકેજ મળ્યું, ભાઈ છોડી દો. જેમ પેકેજ વધતું ગયું તેમ તેમ ભૂખ પણ વધતી ગઈ. હવે આટલા થશે ને પછી હું છોડી દઈશ, હવે આટલા થશે પછી છોડી દઈશ, હવે આટલા થશે પછી એમ છોડી દઈશ. વર્ષો વીત્યા 20, અને નાગરાજજીએ શરીર છોડ્યું એ પહેલાં એની સાથે મુલાકાત થઈ એ ભાઈની. ત્યારે એનું છેલ્લું લક્ષ્ય શું હતું કે 1.5 કરોડ થાય ને વાર્ષિક પગાર પછી છોડીશ એવું હતું. 1.5 કરોડ હતો ત્યારે, 1 કરોડ પગાર. નાગરાજજીએ ખાલી એક વાક્ય બોલ્યા અને એક વાક્યમાં ફટાક કરતી બત્તી થઈ ગઈ કે આ ભૂખ પૂરી થશે. પોતે જ સમીક્ષા કરી લો પાછલા વર્ષોમાં. આ ભૂખ પૂરી થશે, બસ ખબર પડી ગઈ કે આ કદી પૂરી થતી નથી, છૂટી ગયું. તો ધ્યાન ખાલી કરવાનું નથી, દેવાનું છે. એક જ વાર સરખું ધ્યાન જતું રહે. આ છૂટવાની જે વાત છે ને, બિનજરૂરી બધું છૂટી જશે, જરૂરી જ રહેશે. તો સુખને વ્યાખ્યા કરતા હતા આપણે સ્વયંમાં સમાધાન. પરિવારમાં જ્યાં સુધી પૈસાની ખેંચાતાણ રહેશે, કમાનાર વ્યક્તિ કમાયા જ કરશે. મતલબ કે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, મતલબ પરિવારમાં પ્રત્યેક વ્યક્તિમાં સમાધાન. જો કાલ કરતાં જુદી વાત બોલી રહ્યો છું. મારામાં સમાધાન હોય તો પરિવારમાં સમૃદ્ધિનો ભાવ ના આવે. એવું નથી કીધું કે મારામાં સમૃદ્ધિનો ભાવ. શું કહ્યું? પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. મતલબ કે ઘરના તમામ વ્યક્તિને સમાધાન હોવું જોઈએ. તો એ સમાધાનિત માનવોનો સમૂહ એટલે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. મને લાગે કે પૂરતું છે, પણ મારી પત્નીને લાગે કે પૂરતું નથી, તો કે આપણે શિબિર બીબિર કાંઈ કરવાનું નથી, આપણા પ્રોગ્રામ ચાલુ રાખો. પરિવારમાં થઈ જવું જોઈએ કે આપણી જરૂરિયાતથી અધિક આપણી પાસે છે. આ પકડાઈ ગયું. બે ભાઈઓ વચ્ચે ઝઘડા કેમ થાય છે?
બે ભાઈઓ વચ્ચે સંપત્તિના ઝઘડા કેમ થાય છે? કારણ કે એકને તો લાગે છે સમાધાન, પણ બીજાને સમાધાન લાગતું નથી. સમાધાન એટલે સમસ્યાનો ઉકેલ. સમસ્યાઓ કઈ? આહાર, આવાસ, અલંકાર. પોતાની અંદર ડોક્યું કરે ખબર પડે કે આ તો છે, તો હવે હેનું બાંધવાનું? વાર્તા પૂરી. હું કાલે તમને જે પરિવારનું ઉદાહરણ આપતો હતો, તો એ બાળકોનું કહેતો, મેં કહ્યું તમે કેટલા ભાગશાળી છો, તમારે 3 બાપાઓ અને 3 માઓ. ગોવિંદભાઈ, દિનેશભાઈ, દશરથભાઈની વાત કરી હતી ને મેં. 3 પપ્પા અને 3 મમ્મીઓ. સમૃદ્ધિ જ સમૃદ્ધિ. મારો એ પરિવાર સાથે પરિચય થયો ત્યારે પહેલો બિંદુજી હતો. હું તો મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે જોડાયો. એમણે કીધું, સુરેશભાઈ, અમારા ભાઈઓ વચ્ચે જે પ્રેમ છે, અમારી અપેક્ષા એવી છે કે અમારા સંતાનો પણ આ જ રીતે આગળ વધે, અને અમારી ચિંતા પણ છે કે બહાર બધું જોઈએ છે. તો જીવન વિદ્યાના શિબિરો શરૂ થયા. કેટલાક શિબિરો મેં કર્યા, કેટલાક સોમત્યાગીજીએ કર્યા. પરિવારમાં મારો ભાઈ તરીકે સ્વીકૃતિ થઈ. આજે એ પરિવારના ભાઈઓ તો મને આદર આપે જ, પણ એમના બાળકો પણ, રાઈટ, આખા પરિવાર સાથે એટલો પ્રેમનો સંબંધ બંધાઈ ગયો. અને એ જે સંબંધનું સુખ છે એ બધા કર્મચારીઓ સુધી વિસ્તર્યું છે. રાઈટ, 5000 કર્મચારીઓનો પોતાનો પરિવાર માનવો, તો એમને અંદર તો સુખ વધી રહ્યું કે નહીં? ફેક્ટરીએ જાય તો એટલા બધા માણસોને મળીને સુખ થાય કે નહીં થાય? બધાની સાથે સંબંધીનો ભાવ હોય તો. તમને નવાઈ લાગશે, ડાયમંડની કંપનીમાં ચોરી થાય તો બધું નુકસાન બહુ મોટું હોય. તો પોલિસી કેવી છે ખબર? કોઈ પણ મિસ્ટેકથી ચોરી પણ કરે તો આખી કંપનીમાં એનું અપમાન ના થાય એનું ધ્યાન રાખવામાં આવે, કારણ કે દરેકને સન્માન જોઈએ છે. એટલે એને બોલાવવામાં આવે, એને કહેવાય કે ભાઈ તેને અણસમજણમાં ભૂલ કરી છે, હવે અમે તો તને નહીં રાખી શકીએ, એટલે તારે તો જવું પડશે. પણ આવું ને આવું કરશે તો આગળ પણ દુઃખિત થવાનો છે. સમજાયું? અંગત બોલાવીને એને કહેવામાં આવે. પોલીસ ફરિયાદ કરવામાં ના આવે. નુકસાન તો કંપનીને થઈ ગયું, ચોરી થઈ ગઈ એટલે, પણ પરિવારની અંદર જ છે તો કેવી રીતે એની સાથે ડીલ કરવાનું? એટલે પોલીસ કમ્પ્લેન નહીં કરવાની. જેણે એવું કર્યું હોય એના પરિવારના લોકોને બોલાવવામાં આવે. એની સાથે પરિવારની જેમ વાત થાય કે આણે આવું કર્યું છે, અમે બહાર એને બેઆબરૂ કરશું નહીં, પણ તમે હવે સંભાળી લેજો, કારણ કે આમને આમ કરશે તો આગળ ચાલશે નહીં. તો પરિવારમાં પણ જવાબદારીનો ભાવ આવે અને એની પછીની આગળની યાત્રા મંગલમય થાય. અત્યાર સુધી કેવું છે? અપરાધને રોકવાનો પ્રયત્ન પણ અપરાધથી જ થઈ રહ્યો છે. જો વિચારો, આપણે જેને જ્યુડિશિયરી કહીએ છીએ, કાલે રાહીભાઈ આપણે વાત કરતા હતા ને, એજ્યુકેશન અને જ્યુડિશિયરી, તો તમને જાણીને આનંદ થશે, મસૂરીમાં જીવન વિદ્યાનો શિબિર થયો. એમાં સુપ્રીમ કોર્ટના જજીસ પણ હતા. એક જજ તો અમારી સાથે અમદાવાદમાં સમુત્કર્ષમાં પણ શિબિર થયો ત્યારે મળ્યા હતા, આશાબેન એમનું નામ. એમણે કહ્યું કે છેલ્લે દિવસે અમારામાંથી કોઈએ ફીડબેક આપ્યો કે અમે ન્યાય નથી કરતા, ફેંસલો કરીએ છીએ. એટલે ન્યાયાલય ના કહેવું જોઈએ, ફેંસલાલય કહેવું જોઈએ. કેમ? જો આ સમજાવી દઉં સિમ્પલ. અપરાધનો બદલો અપરાધથી કેવી રીતે લેવાય છે? જેમ કે કોઈએ કોઈનું ખૂન કરી નાખ્યું, એટલે ન્યાયાલયમાં શું થશે? અપરાધની સ્થિતિ જોતા કહેશે કે ભાઈ એને ફાંસી આપી દો. ફાંસી આપનારને પગાર મળશે. ફાંસીનો ઓર્ડર જેને સહી કર્યો છે એ ન્યાયાધીશને પણ પગાર મળશે, અને એને લટકાવી દેવામાં આવશે. તો એ પણ ખૂન થયું કે નહીં? એ બીને મારી નાખ્યો, સીઆઈને મારી નાખ્યો. ખ્યાલ આવે છે? અપરાધનો બદલો અપરાધ, ગલતીનો બદલો ગલતી. કોઈએ ચોરી કરી તો જજ એને કહેશે કે 20,000નો દંડ ભર. હવે ભોગવશે કોણ? પરિવાર. જે વ્યક્તિ કુટુંબની એક ખોટું કામ કરશે એની ઉપર આધારિત તમામ લોકો હવે એનો ભોગ બનશે, જેમણે ગુનો કર્યો નથી. કેમ કે કમાનાર માણસ જેલમાં જાય એટલે આખો પરિવાર જે છે એની આર્થિક સ્થિતિ બગડે. તો અત્યારે આપણે જે લોકશાહીમાં જીવીએ છીએ એમાં અત્યારે આ સિસ્ટમ છે. કારણ કે મૂળભૂત રીતે માનવને પ્રાણી માનવામાં આવ્યો, તો પ્રાણીને તો ચલાવવો પડે દંડાથી. તો
મેં તમને સેકન્ડ લેવલ કહ્યું હતું સમૃદ્ધિનો ભાવ, એમાંથી આપણે થર્ડ લેવલમાં ગયા સમાજની અંદર અભય, સુરક્ષા. આવા સમાધાનિત લોકોના સમૂહને પરિવાર કહીએ, અને સમૃદ્ધિના ભાવથી ભેગા થયેલા પરિવારોનો સમૂહ એટલે સમાજ. મને કહો, આવો જે સમાજ છે એમાં પરસ્પર ખેંચમતાણ થશે? નહીં થાય. આને કહેવાય અભય. ઘરે તાળું શું કામ મારવું પડે છે? કારણ કે સમાજમાં અભય છે નહીં. છેલ્લો મુદ્દો, આવો જ્યારે સમાજ હશે ત્યારે પ્રકૃતિનું શોષણ કરશે નહીં. અત્યારે તમે આટલા લોકો જ જોઈ લો, અમને એમ લાગે કે સમજણ પડી ગઈ, આપણે પ્લાસ્ટિક ન વપરાય. સરકારે તો નિયમ કર્યો પણ આપણને ખબર પડી કે આ ન વપરાય. આટલા જ લોકો ખાલી પ્લાસ્ટિક બંધ કરે અથવા નક્કી કરી નાખે કે હવે મારી પાસે પ્લાસ્ટિકની થેલી છે, એ જ્યાં સુધી જીર્ણ શીર્ણ નહીં થાય ત્યાં સુધી હું આને જ મલ્ટિપલ વાર યુઝ કરીશ. તો તમને લાગે શું કે હવે 100 માણસો કરે શું ફેર પડે? એમ લાગે ને? પણ એમ જ ફેર પડે. કારણ કે પછી 100માંથી 200, 200માંથી 400 એમ વધતું જાય. એક સમયમાં પ્લાસ્ટિકની ફેક્ટરીઓના વર્લ્ડવાઇડ લાયસન્સ અપાતા હતા. કોઈકે શરૂ કર્યો વિરોધ, અત્યારે સરકાર સુધી પહોંચ્યું. કોઈ એક વિરોધ કર્યો. દોસ્તો, મંગલ પાંડે નામના એક માણસે વિરોધ કર્યો 1857માં. આપણને અંગ્રેજોની ગુલામીમાંથી બહાર નીકળતા 90 વર્ષ લાગ્યા. કેટલા? કારણ કે ફિઝિકલ ગુલામી હતી. આ તો માનસિક ગુલામી છે. ઈચ્છો તો આમ નીકળી જવાય, કારણ કે કોઈએ પકડેલું થોડું છે, આપણે જ પકડ્યું છે. હસો, મુસ્કુરાવો. એવું શું કર્યું છે તો હજી? કેમ ઉપમા નહોતો ખાધો? ખાધો તો ને? દાયબો તો. બધા બે હાથ ઉપર કરો, હવામાં તાળી પાડો. આ એટલા માટે કે તમારે શરીર જામી ગયું હોય તો જરા જોક તો હું કહેતો નથી, પણ ઘટનાઓ કોઈક એવી યાદ આવી જાય. 4 ક્લિયર થઈ ગયું. સ્વયંમાં સમાધાન એટલે સુખ, પરિવારમાં બધા સમાધાનિત માણસો એટલે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. આવા પરિવારો ભેગા થાય ત્યારે જે સમાજ બને એમાં અભય. અને આવો સમાજ પ્રકૃતિનું શોષણ કરે નહીં, કારણ કે એની જરૂરિયાત બધાની નક્કી થઈ ગઈ છે, તો બિનજરૂરી વસ્તુ વાપરશે નહીં. એટલે કારણ વગર ઝાડ કાપવા નહીં પડે, ખોદવું નહીં પડે, તો પ્રકૃતિનું શોષણ થશે નહીં, તો પ્રકૃતિમાં સંતુલન. આ આખી બ્લુ પ્રિન્ટ છે. આ શિબિરમાં અમે તમને આટલી જ વાત કરીએ. અધ્યયનમાં જશો તો તમને ખબર પડશે આખું વર્લ્ડ કેવી રીતે કામ કરે એની પણ બ્લુ પ્રિન્ટ છે. જીવન વિદ્યા પ્રમાણે સંવિધાન પણ બનાવવામાં આવ્યું છે, કોન્સ્ટિટ્યુશન. અત્યારે ભારતનું સંવિધાન છે, એ સંવિધાનના અંદરના કેટલાક પ્રશ્નો નાગરાજજીને સાધના કરવા ગયા પહેલાં થયા હતા કે માનવની વ્યાખ્યા જ નથી, તો બે માનવો પરસ્પર સંવાદિતાથી રહેશે એ કેવી રીતે સ્પષ્ટ થાય? અને તરત આપણને પુરાવો મળી ગયો. દેશ આઝાદ તો થયો, પણ દેશની અંદરના લોકો પરસ્પર એકબીજાને મારવા કાપવા માંડ્યા. સદીઓથી અહિંસાની વાતો કરનાર આપણે રાતોરાત અહિંસાને છોડી મૂકી દીધી. જે રાજ્યમાં ગાંધીજીનો જન્મ થયો એ જ ગુજરાત રાજ્યમાં ગોધરા પછી જે થયું, એ પ્રશ્ન તો છે ને કે આપણે અહિંસાની વાતો જ કરીને. કારણ કે જેણે જે કૃત્ય નથી કર્યું એને એનો ભોગ બનવું પડ્યું. કારણ કે સંપ્રદાયના નામ પર હિંસા થઈ, જ્ઞાતિના નામ પર હિંસાઓ થઈ. તો સંવિધાન કેવું હોય? તો સંવિધાનનું પહેલું સૂત્ર છે માનવ જાતિ એક, માનવ ધર્મ એક, રાષ્ટ્ર એક, રાજ્ય અનેક. કારણ કે આખી પૃથ્વીના બધા જ માણસો એકબીજા સાથે કનેક્ટેડ છે. તમને હમણાં નહીં લાગતું હોય, પણ જો થોડુંક ઇન્ટરનેટ કરતા હશો તમને ખ્યાલ આવશે કે દુનિયાના એક છેડે ઘટના ઘટે છે એની બધે જ અસર થાય છે. એ રાજકારણનું હોય, કોઈ આર્થિક હોય, કોઈ નીતિ વિષયક નિર્ણય હોય, એની બધે જ અસર થાય છે. અને એટલી હદે અસર થાય છે કે તમારી આખી જીવનશૈલી બદલાય. આ મોબાઈલ ફોન ભારતમાં જ નહોતો શોધાયો ને, શોધાયો બીજે ક્યાંક. અહીંયા સેમિનાર ચાલવા માંડ્યા છે મોબાઈલના વળગણમાંથી છૂટવું કેવી રીતે. સોશિયલ મીડિયા ડી એડિક્શન સેમિનાર.
એનો મેસેજ પાછો સોશિયલ મીડિયામાં જ આવે. એટલે મોબાઈલથી કેવી રીતે છૂટવું એનો કાર્યક્રમ શરૂ થયા. મતલબ કે કોઈક જગ્યાએ કોઈક મોબાઈલ શોધે એનાથી કુટુંબ જીવનમાં ભંગાણ પડી જાય. પ્રફુલ્લ દાદા, ટેકનોલોજી ખરાબ કે માણસની સમજણનો અભાવ? સમજણનો અભાવ. એક કંપની હતી જેનો તમે ફોન ખરીદો ને, પહેલાં એ જ હતી કંપની પ્રમુખ. હું નામ નહીં બોલું, તમારી અંદર ખબર પડી જાય. તમે બટન દબાવીને ફોન ઓન કરો ને એટલે 2 હાથ આમ આવે અને નીચે આવે કનેક્ટિંગ પીપલ. આખી દુનિયામાં એ કંપની છવાઈ ગઈ. અત્યારે તો ગોતવી પડે છે કે નહીં, પણ કનેક્ટિંગ પીપલે મેક્સિમમ ડિસકનેક્ટિંગ પીપલ કરી નાખ્યું. હા કે ના? કેટલા મારી સાથે સહમત છે? વેરી ગુડ. તો સમજણનો અભાવ હોય તો ટેકનોલોજીથી સુખ ના આવે, ટેકનોલોજીથી સમસ્યા આવે. ગઈકાલે એક બેને કૃતજ્ઞતા વ્યક્ત કરી, બાયડથી અરવિંદાબેન, રાઈટ? એમણે ફોટો પણ મોકલ્યો પરિવાર સાથેનો. એમના પુત્ર વધુ સગર્ભા છે. એમણે કહ્યું કે અમે કૃતજ્ઞ છીએ આ શિબિર માટે. પછી મેં ગોવિંદભાઈને ફોરવર્ડ કર્યો મેસેજ કે જુઓ કે મારી સગર્ભા પુત્ર વધુ અત્યારે આ સ્થિતિમાં શિબિર જોઈ રહી છે. આપણે જ્યારે વાત કરશું વધારે આગળ ત્યારે ખ્યાલ આવશે. 4, 4.5, 5 મહિના પછી ગર્ભસ્થ શિશુ સાંભળે પણ છે અને લાગણીઓની અનુભૂતિ પણ કરે છે. આજે 4D ડોપલરની મદદથી, સોનોગ્રાફની મદદથી હસતા અને દુઃખી ચહેરાના ફોટા સગર્ભાવસ્થા દરમિયાન પાડી શકાય છે અંદરના બાળકને. તો એ પ્રભાવિત થાય છે, રાઈટ? એક બીજા ભાઈએ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે આ ટેકનોલોજીનો આભાર કે કોઈકે આ ટેકનોલોજી શોધી તો અમે દૂર બેઠા પણ આ જ્ઞાનમાં પ્રવાહી થઈ રહ્યા છીએ. કેટલું સરસ ધ્યાન ગયું ને સટક. એણે ખાલી અમારો જ આભાર નથી માન્યો, ટેકનોલોજીનો પણ આભાર માન્યો. તો જેને આ ટેકનોલોજી શોધી હશે એને એવી નહીં ખબર હોય, એને ખાલી એટલી ખબર હશે કે દૂરથી એકબીજાને જોશે. તો મિત્રો, વાતને છેડે લાવી દઉં. યુટ્યુબ ખોટું નથી, મોબાઈલ ખોટો નથી. એ તો હવે તમારા માટે જ્ઞાનનો અદ્ભુત સોર્સ છે, પણ શું જોવો છો એની પર તો આધાર છે. એક શિબિરમાં એક નાના બાળકને પૂછવામાં આવ્યું કે શીખવું અને સમજવામાં ફરક શું? નાના બાળકે કીધું કે રિમોટથી ટીવી ઓન કરતાં ઓફ કરતાં ચેનલ બદલતા આવડે એને શીખવું કહેવાય, અને શું જોવું અને શું ન જોવું એનો નિર્ણય કરતા આવડે એને સમજવું કહેવાય. એવું જ યુટ્યુબનું, મોબાઈલનું ઓન કરતાં ઓફ કરતાં સર્ફિંગ કરતાં આવડે એને શીખવું કહેવાય. શું જોવું, શું ન જોવું ને ક્યારે ન જોવું, રાઈટ? જે લોકોની ઇન્સોમનિયા અથવા અનિદ્રા અથવા ઓછી ઊંઘ અથવા ઇન્ટરપ્ટેડ ઊંઘનો અનુભૂતિ થતી હોય એ ખાસ ધ્યાનથી સાંભળે. અત્યંત પ્રકાશિત, અત્યંત આવેગ કરનારા સમાચારો જો તમે સૂતા પહેલાં જુઓ છો, એ ટીવી હોય, ઇન્ટરનેટ હોય, આઈ મીન તમે મોબાઈલમાં જોતા હો, ગમે ત્યાં જોતા હો, અતિશય પ્રકાશિત, રાઈટ? મોબાઈલનો સ્ક્રીન અતિ પ્રકાશિત છે. આવેગના સમાચારો એટલે ક્યાંક કોઈને મારી નાખ્યું, ક્યાંક પૂર આવી ગયું, ક્યાંક બોમ્બ પડ્યો, આવા જે તમને સમાચારોથી આવેશ આવતો હોય એવા સમાચારો તમારી ઊંઘની ગુણવત્તા બગાડી નાખશે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે. અને આપણા ટેલિવિઝનના ડાયા માણસો કહે છે આ જે પ્રાઇમ ટાઈમ, એ એમ કહે છે કે આ તમારો સૌથી મહત્ત્વનો સમય છે. શું કહે છે? ક્યાં ગયા યશભાઈ? આ જે પ્રાઇમ ટાઈમ, આપણે પ્રાઇમ ટાઈમ નથી જ જોતા, પાછળનું જોઈએ. શું છે? તો કે સાસ ભી કભી બહુથી નામની સિરિયલ છે અથવા નાગિન નામની સિરિયલ છે. તો જે પ્રાઇમ ટાઈમ છે એ હવે પ્રાઇમ પરિવારમાં હોવાને બદલે પેલા માણસમાંથી નાગ થાય, નાગમાંથી માણસ થયું થાય કોઈ દિવસ. જરાક તર્ક લગાડીએ. કાઠિયાવાડમાં શરમાળિયા દાદા થાય, હા કે નહીં? એને કુલેર ધરાવે ને એ શરમાળિયા દાદા જો કરડી ગયા હોય ને, શરમાળિયા દાદા એટલે સાપ. મહેસાણા તરફ જાઓ તો ત્યાં ગોગા બાપજી કે એ બધું દાદા દાદા ને કુલેર કુલેર બરોબર છે. જો કરડી જાય ને તો પછી રામ બોલો ભાઈ રામ.
પણ કેટલા વખતથી એ ચાલ્યું આવે છે? કારણ કે માણસો પ્રશ્ન પૂછતા નથી. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પાસે હડકઈ માતાનું મંદિર છે. હડકવા થાય એટલે ત્યાં તમારે માનતા કરવાની, એટલે હડકવા મટી જાય. એટલે આ રબીપુર રેબીઝ વેક્સિન બનાવતી કંપની બધું બોગસ. વેક્સિન લેવાય નહીં, હડકઈ માતાના મંદિરે જવાય. આવું હું નથી કહી રહ્યો, આવું થઈ રહ્યું છે એની વાત કરી રહ્યો છું. પાછા ઘણીવાર અડધા ઊંઘમાં લોકો કે છે એવું કરવાનું. મારાથી ઉદાહરણ આપવામાં મારે બહુ સભાન રહેવું પડે. એક શિબિરમાં એક બ્રેકમાં આવીને કે તો તમે કહેતા તો એમ થાય. મેં કીધું મેં શું કીધું? ખેડા જિલ્લામાં એક વિઝા હનુમાનનું મંદિર છે. તો જેને અમેરિકાના વિઝા લેવાના હોય એ લોકોએ પાસપોર્ટ હનુમાનજી આગળ 24 કલાક મૂકી આવવાનો અને પછી જવાનું ઇન્ટરવ્યૂ માટે. એટલે ડેટની પદ્ધતિ છે. એટલે પહેલાં તમારે પાસપોર્ટ મૂકવાનો, પછી ડેટ લેવાની અને પછી ઇન્ટરવ્યૂમાં જવાનું. હાજી. પ્રશ્ન ખાલી એટલો પૂછવાનો છે, ચાલે છે કેમ? દુકાન હોય ચાલે, ઘરાક હોય તો દુકાન ચાલે, અને ઘરાકો પ્રશ્ન પૂછતા નથી. આપો, આવવા દો. મહેનત કરવી નથી ને. એટલે મિત્રો, સેન્ટ્રલ ડાયમેન્શન કહી દઉં, મારી જિંદગીના પ્રશ્નો ઉકેલ લાવવા માટે હું સક્ષમ છું એવી જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી પ્રશ્નો ખીંટીએ ટાંગવાના બહુ સરળ છે. કોક માં ને કોક બાપા ને કોઈક બાપુ ને કોઈ બા મારા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશે, કારણ કે હું તો કેપેબલ નથી. કેટલું ઇઝી છે કોકને પ્રશ્ન સોંપી દેવા. એટલે આ બધું ચાલે. હવે કોઈ એવો પ્રશ્ન નથી પૂછતા, જેટલાય પાસપોર્ટ મૂક્યો શું બધાને વિઝા મળ્યા? તો ખબર પડે કે ના, 100 જણા મૂકે એમાંથી 1-2 ને મળે. એટલે એ શું રસ્તો કાઢે ખબર છે? છેલ્લે તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ થાય ને. આપણે આપણો પ્રયત્ન કરવાનો. ના મળે વિઝા, અંદર ખોટ છે. પેલો વિઝા ઓફિસર છે, બિહેવિયરલ સાયન્સનો એક્સપર્ટ છે. એક જ પ્રશ્ન પૂછે છે, શું કામ જવું છે? કાગળિયામાં બહુ સ્પષ્ટ લખ્યું છે, તમારે ખાલી પુરવાર કરવાનું છે, તમે પાછા આવશો. તમારું ઇન્ટેન્શન તમારે કહેવાના છે. તમારો ચહેરો બોલી જાય. મેં ગઈકાલે સમજાવ્યું હતું ને, ભાષા ભાવ ભંગીમાં અંગહાર. અંદર છે કે જો મળી જાય ને એકવાર જય અંબે માત કી, અમેરિકા જવું છે. અમેરિકા અમેરિકા નહીં, અમેરિકા જવું. એટલે પેલો વિઝા ઓફિસર પ્રશ્ન પૂછે, શું કામ જવું છે? એટલે બોલે કે દીકરીને મળવા જવું છે, પણ અંદર શું હોય? ત્યાં જઈને સેટલ થઈ જવું છે. જે અહીંયા સેટલ નથી થયા 20 વર્ષ 25 વર્ષ પોતાના ઘરે, ઘર આંગણે, જન્મભૂમિ ઉપર જે સેટલ નથી થયા એ ત્યાં જઈને સેટલ થશે. હમણાં ધારાબેન, કેનેડાનો પ્રભાવ બહુ ઉપડ્યો છે, રાઈટ? ગલીએ ગલીએ કેનેડા જવું છે, કારણ કે કેનેડાએ કીધું આવો, જમીન બહુ છે ને માણસો ઓછા છે, આવો મજૂરો આવો, અમારે બહુ જરૂરી છે ને તમારા દેશમાં તો બહુ મજૂરો છે, આવો. પેન્ડેમિકમાં બહુ વિડીયો ચાલતા હતા, ઘઉંની બોરીઓ, પેલા લોટની બોરીઓ ઉપાડીને જતા હોય અને બોલતા હોય રોતા રોતા કે ભાઈ આવતા નહીં. કોઈ દેશ ખરાબ નથી. હા, કોઈ દેશ ખરાબ નથી. હું અડધું યુરોપ દુનિયા રખડીને બોલી રહ્યો છું, પણ આપણને આપણી જરૂરિયાત ખબર હોવી જોઈએ. તો જીવવા અને મરવા માટે ભારત જેવો ઉત્તમ દેશ કોઈ નથી જ્યાં આપણી તમામ જરૂરિયાતો પૂરી થાય. માનવની જે જરૂરિયાત વ્યાખ્યાયિત કરવામાં આવી છે ભારતમાં, એક જ સમયમાં. તમારું નામ શું ભાઈ? કમલેશભાઈ એમ કહે ને કે મારે માત્ર યુરોપના વાતાવરણમાં જીવવું છે, તો હું તમને છાતી ઠોકીને કહી શકું કે ભારતમાં તમે 12 મહિના યુરોપના વાતાવરણમાં જીવી શકો. તમારે ખાલી ટ્રાન્સફર થવું પડે. સમજાય છે ને? આખા દેશમાં બધી જ ઋતુઓ જુદી જુદી જગ્યાએ છે. ઉપર તો સતત ઠંડી છે જ, તો તમે નક્કી કરી નાખો કે તમારે કેટલી હાઈટ ઉપર રહેવું છે, કેવા વાતાવરણમાં રહેવું છે, તો તમને એવું મળી જાય. બધી ઋતુઓ છે. અહીંયા બર્ફીલા પહાડો છે, અહીંયા રેગિસ્તાન પણ છે, નદીઓ છે, તળાવો છે, દરિયા છે. દુનિયાનો મોટામાં મોટો દરિયાકાંઠો આખા ભારતને હારની જેમ ફરેલો છે, રાઈટ? અહીંયા નાની નાની હોડીઓ છે, તરાપાઓ છે, મોટા સઢવાળા વાહનો છે, મોટા મોટા ક્રુઝર પણ છે. અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ તો આપણી જરૂરિયાત નથી ને. આપણી જરૂરિયાત તો શું છે? સુખ, શાંતિ, સંતોષ, આનંદ. સદીઓથી આ દેશમાં હું શરીરથી કોઈ અલગ વાસ્તવિકતા છું એનું ખેડાણ થતું આવ્યું છે. સદીઓથી. એક મેક્સ મુલર નામનો માણસ જર્મનીથી આવેલો, આપણી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ભણ્યો અને એને ભટ્ટની પદવી આપવામાં આવી. ભટ્ટ એ અટક નથી, પોઝિશન છે. તો મેક્સ મુલર ભટ્ટ એણે જે સંશોધન કર્યું ને પછી એને પુસ્તકોની શૃંખલા લખી. એનું ટાઇટલ છે સેક્રેડ બુક્સ ઓફ ઈસ્ટ, પૂર્વના પવિત્ર પુસ્તકો. એની અંદર આપણું વૈદિક લિટરેચરની વાત કરી. એની પ્રસ્તાવનામાં મેક્સ મુલર ભટ્ટ લખે છે કે કોઈ મને પૂછે કે એવું કયું આકાશ છે કે જેની નીચે માણસે અનંતનો વિચાર કર્યો હોય, અસ્તિત્વના તમામે તમામ ખૂણાનો વિચાર કર્યો હોય, તો હું કહીશ કે ભારતનું આકાશ છે. આવા 7 વાક્યો લખ્યા છે અને એક યુરોપિયને લખ્યા છે. રાઈટ? એવી કઈ ભૂમિ છે કે જેના માણસને વિચાર કર્યો છે પૃથ્વીની અંદર પણ શું, આકાશમાં પણ શું? એવું કઈ ભૂમિ છે જ્યાં આખી પૃથ્વીને એક કુટુંબ તરીકે કલ્પવામાં આવી છે? વસુધૈવ કુટુંબકમ. તો હું કહીશ કે ભારત છે. એક યુરોપિયન અભ્યાસ કર્યા પછી આવું કહે છે, આપણને આટલો અદ્ભુત વારસો મળ્યો છે, પણ માનીએ તો નહીં, જાણીએ તો નહીં. તો 100 में से 80 बेईमान, ऊंची दुकान, फीके पकवान, फिर भी मेरा देश. આવું છે નહીં. આ તો ફિલ્મનો ડાયલોગ છે. દેશ ખૂબ ભલા માણસોથી બનેલો છે એટલે જ ચાલે. ટ્રાફિકમાં જુઓ ને તમે મુંબઈ તો તમને ખબર પડી જાય કે આ દેશને ભગવાન ચલાવે છે. માણસ પરસ્પર આમ એકબીજાની સામે જોઈને જ નક્કી કરી નાખે તું જા હું ઊભો છું. આખા દેશની અંદર નહીં તો એટલા બધા અકસ્માતો થાય, પણ અહીંયા એટલા થતા નથી. ખાલી જોઈ લે. હા કે ના? હું કોઈ મજાક નથી કરી રહ્યો. આપણા દેશના માણસો દુનિયાના ગમે તે ખૂણે પડ્યા હોય, જેવું અહીંયા કંઈક તકલીફ થાય ને એટલે દાનનો પ્રવાહ, વસ્તુનો પ્રવાહ બધું ચાલુ થઈ જાય. હા કે ના? અહીંયા જ કરે એવું નહીં, ત્યાંય એટલું જ કરે. ગુજરાતમાં એક ગણપત દાદા છે, ગણપત યુનિવર્સિટી ખેરવા. ત્યાંની યુનિવર્સિટીને પણ એમણે કરોડો રૂપિયાનું દાન કર્યું છે અને અહીંયા ગણપત યુનિવર્સિટી ઊભી કરી. એટલે એવું જ નહીં ભારતના છે એટલે ભારતનું. જ્યાં છે ત્યાં આપવાનું વલણ ધરાવે. આપણી પાસે આ અદ્ભુત વારસો છે જ. તો મિત્રો, મેં તમને સાર કરતાં કરતાં આજના કેટલાક નવા બિંદુઓ પર ધ્યાન દોરી દીધું છે. એને હવે આપણે સિસ્ટમેટિકલી જોઈશું. હમણાં કોઈ પ્રશ્ન કોઈને? પાછળ શું કરનારા? તો બધાએ તાળીઓ પાડી, બરાબર, વાત રાઈટ છે, પણ તાળીઓ પાડનાર પોતાના છોકરાને કેનેડા અને અમેરિકા મોકલે છે. મેં કહ્યું ને, પ્રયોજન ખબર હોવી જોઈએ. પ્રયોજન ખબર હોવી જોઈએ. શું કામ જવાનું છે? ચલો હું તમને ખાલી પ્રસંગ જ કહું. મારો એક મિત્ર, નો મિત્ર, નામ અલ્લાદીન, કેલિફોર્નિયા કોરોનામાં રહે. કોરોના રોગમાં નહીં, કોરોના ટાઉનમાં. 2 નોકરી કરે. હું જ્યારે એનો મહેમાન થયો, મેં કીધું 2 નોકરી કેમ કરે છે? તો કે 1 નોકરી ઘર માટે, 1 નોકરી ભારત માટે. બીજી નોકરીમાં જેટલા પૈસા આવે, ભારત આવે, ચૂપચાપ બનાસકાંઠાના ગામડાઓમાં જાતે જાય, નિશાળો ગોતી કાઢે, જ્યાં ખૂટતું હોય ત્યાં બોર્ડ, ખૂટતું હોય ત્યાં મશીન, ચોપડીઓ પહોંચાડી દે. કેટલાક પરિવારો નક્કી કર્યા હોય, એને જે પણ આર્થિક મદદ કરવાની હોય એ બધી મદદ કરી આવે, પાછો જતો રહે. એને ખબર છે કે ડોલરના 80 થાય, અહીંયા એટલા નહીં થઈ શકે. એને પ્રયોજન ખબર છે. મારા એક બીજા મિત્ર માનવ સાધના નામનું ટ્રસ્ટ ચલાવે છે, વિરેનભાઈ એનું નામ. વર્ષો અમેરિકા રહ્યા, પછી દેશમાં આવ્યા અને એમ લાગ્યું કરે આ કામ કરવા જેવું કામ છે. ઝૂંપડપટ્ટી માટે કોણ કામ કરશે? વિરેનભાઈ કામ શરૂ કર્યું. શું કરે? 2-3 મહિના અમેરિકા જાય, ડોલર છાપી આવે, 9 મહિના અહીંયા રહે. હવે તો ભારત જ આવી ગયા છે પરમાનન્ટલી. અમદાવાદમાં ઝૂંપડપટ્ટીની બહેનો માટે કામ કરે. જેને ખબર પડી ગઈ છે શું કામ. તમે બીજાની ક્યાં વાત કરો છો? મારો દીકરો જ ભણ્યો હોલેન્ડમાં, હું પોતે હોલેન્ડ ભણ્યો. મને ત્યારે જ ખબર પડી ગઈ. અમેરિકા ગયો તો ત્યાંથી હું પાછો આવતો રહ્યો. મારો દીકરો ભણીને નીકળ્યો, એને તરત કીધું હું જે ભણ્યો છું એ હજી આપણા દેશમાં એની જગ્યા પણ નથી. એ સ્ટ્રેટેજિક પ્રોડક્ટ ડિઝાઇન ભણ્યો, SPD.
એટલે ઓર્ગેનાઇઝેશનો, સંસ્થાઓ સસ્ટેનેબિલિટીની દિશામાં કેવી રીતે કામ કરે એના સોલ્યુશન ડિઝાઇન કરવું એનું કામ છે. તો ભારતની અંદર NIDમાં કોર્સ શરૂ થયો અને એ જ કોર્સ ત્યાં શરૂ થયો સમાંતર. એટલે હજી એની અહીંયા જગ્યાઓ નથી. એણે કહ્યું કે 2 કે 3 વર્ષ મારી એક્સપર્ટીઝ ડેવલપ કરી દઉં, પછી હું ભારતમાં કામ કરું તો મારા કામનું પણ કંઈ ઉપયોગિતા. તો ક્લેરિટી સાથે યુરોપમાં છે. સમજાય છે? હવે હું ત્યાંથી રહીને પાછો આવતો રહ્યો તો મેં મારા બાળકમાં કેવા બિંદુ નાખ્યા હોય તો એને સ્પષ્ટતા હોય ને. આ ખ્યાલ આવે છે? ઘરમાં કઈ પ્રકારની વાતચીત થતી હોય અમેરિકાથી પાછા આવ્યા પછી? હમણાં મેં તમને કહી દીધું ને, સમીક્ષા આપણી અંદર બહુ સ્પષ્ટતા થઈ ગઈ. આખા દેશમાં કેટલા ઉત્સવો, આપણા દેશનો મહિમા કરવાનું કહે તો મારો 2 કલાક એમાં જ નીકળી જાય. એટલે એવું નહીં કરીએ, પણ આપણા દેશમાં એટલી બધી અદ્ભુત વસ્તુઓ છે, આપણે એની તરફ ધ્યાન દઈએ છીએ કે નહીં? ખાલી આહાર ઉપર ધ્યાન દો. ખાલી આહાર આપણું બહુ ફેવરિટ ટોપિક છે ને. એકવાર તપાસ કરતાં મને લાગ્યું કે ઘઉંના લોટમાંથી ઝીણો લોટ, જાડો લોટ, કરકરો લોટ, તેલ, ઘી અને વિવિધ પ્રકારનું કરવાથી 400થી વધુ મીઠાઈઓ બને છે, ખાલી ઘઉંના લોટમાંથી. પછી ચોખાનો લોટ, ચણાનો લોટ, આવું જોવા માંડો. અને આપણું ફેવરિટ ઉદાહરણ તો છે જ ઢોકળા. પછી ઢોકળામાં વિકાસ થાય, ઢોકળા દબાયેલા હોય બિચારા, એમાં વિકાસ થાય ને એટલે ખમણ થાય, રાઈટ? આ વિકાસના ભાગરૂપે પછી ખમણમાંથી એની ઉપર વેલ્યુ એડિશન કરવામાં આવે એટલે સેવ ખમણી થાય. પછી ભાઈ કહે છે કે વિકાસ ક્રમને બ્રેક મારવાની, થોડા કાચા રાખવાના, હલાવી નાખવાના એટલે લોચો થાય. પછી એમાં બીજું કશુંક નાખો એટલે ગોટાળો થાય. એટલે ખાલી આહારમાં કરો ને વિચાર તો પણ એમાં આખી જિંદગી ખાતા ખૂટે નહીં, ટેસ્ટ કરતાં ખૂટે નહીં, એટલી વિવિધતા છે. પણ જેને દુઃખી થવું હોય ને એ દાળ ભાતની દુકાનો મનાલીમાં જઈને ગોતે. રાહીને મજા આવી જશે. ઇન્ડિયન એરલાઇન્સ, આપણી ભારતની એક એર ઇન્ડિયા નામની એરલાઇન્સ છે, રાઈટ? ભારતની એર ઇન્ડિયાને કોઈ કન્સલ્ટન્ટ રોકીને પ્રશ્ન પૂછ્યો કે અમદાવાદથી ન્યુયોર્કની ફ્લાઇટમાં ટ્રાફિક પૂરો મળતો નથી, ફ્લાઇટ ખાલી જાય છે, તો શું કરીએ? એટલે સામાન્ય રીતે કેવું હોય કે ભાઈ તમે કસ્ટમરની સર્વિસ સારી કરો તો તમારી એરલાઇન ચાલે. આ કન્સલ્ટન્ટે શું કીધું કે બધો ભારતીય ખોરાક આપવા માંડો, પેક. હવે વિચાર કરો, ટિકિટ ભાડું બહુ બધું હોય પણ વિમાનમાંથી ઉતરેલા શું કે ઘર જેવું ખાવાનું. આ આપણી માનસિકતા છે. એટલે અહીંયાથી ન્યુયોર્ક જતું વિમાન 20,000 રૂપિયા ભાડું વધારે હોય પણ એમાં ઢેબરા નથાણું આપે એટલે કે ઘર જેવું ખાવાનું. બધી જ જાહેરાતો જોજો, પેરિસમાં પાતરા, દુબઈમાં ઢોકળા, ટૂર કંપનીઓ ચાલે એની ઉપર. ખાલી આહારના મેસેજ ઉપર આખી આખી ટૂરિંગ કંપનીઓ ચાલે. હવે દુબઈમાં જઈને ઢોકળા ખાવાના હોય કે દુબઈની વાનગી ખાવાની હોય? દુબઈમાં આપણે વ્યંજનો મળે જ છે શાકાહાર. તમે દુનિયાના કોઈ પણ છેડે જાઓ તમને શાકાહારવાળા માણસો મળે. ભારતની બધી વાનગી ના મળે, શાકાહાર તો મળે જ ને. આપણે શું છે, ફિક્સ છે, આવો ટેસ્ટ આવવો જોઈએ, આવો તો આવવો જ જોઈએ. એટલે પછી આપણે બીજા પ્રકારના સ્વાદને સ્વીકારી શકતા નથી. ઇન્ડોનેશિયામાં હું એક અબ્દુલભાઈનો મહેમાન હતો. એમના પત્નીએ જે ખાવાનું બનાવ્યું એનું ખાલી વર્ણન જ કરું છું. રીંગણને ભૂંજી નાખ્યું, બાફી નાખ્યું, કેળાને બાફી નાખ્યું, એ બેયને ભેગા કરીને એનું શાક બનાવ્યું. આમાં એમને જે સમજણ પડતી હતી એવા બધા મસાલા નાખ્યા. મોઢામાં નાખ્યા પછી ગળે ઉતારવું મુશ્કેલ બને એવો એનો સ્વાદ હતો. ભૂંજેલું કેળું ને ભૂંજેલું રીંગણ, ઓળો નહીં. અને મેં કીધું ને એમને ખબર પડે એવા મસાલા નાખ્યા. પણ જમાડતી વખતે બેનનો ભાવ એવો હતો કે હું ઉતારી ગયો, કેમ કે ખબર પડી એનો પ્રયત્ન હતો કે આ ભારતથી આવેલો મહેમાન શાકાહારી છે તો એને શાકાહાર જ આપવો જોઈએ. ઘરમાં પેઇન્ટની વાસ આવે. મેં કીધું આટલી બધી ઘરમાં પેઇન્ટની વાસ કેમ આવે છે? તો કે અમે તમારા વિશે તપાસ કરી લીધી, તમે શુદ્ધ શાકાહારી છો એટલે અમે નવા વાસણો લાવીએ છીએ. મેં નામ લીધું એટલે તમને ખબર પડી ગઈ, માંસાહાર કરતા હોય
એટલે એ વાસણોમાં તમારું રાંધ્યું નથી. અને રસોડાની અંદર રોજે એવા પ્રકારનો ખોરાક બનતો હોય ત્યાં તમારો ખોરાક બનાવીએ એ યોગ્ય નહીં. એટલે તમારી આવવાની તારીખ નક્કી થયા પછી આ ઘરમાં માંસાહાર બન્યો નથી, આ પેઇન્ટ કરવામાં આવ્યો છે રસોડામાં, એટલે તમને શુદ્ધ શાકાહાર આપવાનો અમારો ભાવ છે. ભાવ મોટો કે સ્વાદ મોટો? હું તમને નામ બોલું છું એનાથી તમને સંપ્રદાયનો ખ્યાલ આવી ગયો હશે. બધે જ માણસો છે, આપણા મનમાં પૂર્વગ્રહ છે કે આ તો આવા જ હોય. બધે માણસો અને સંસ્કારિતાની પ્રક્રિયા. સરસ, તો આગળ ચાલીએ. આપણે અહીંયા સુધી હતા કાલે, પૈસા હોવા સુખી હોવું. હવે આગળ જોઈએ, શીખવું અને સમજવું. આ બે એક છે ને આ બંને એક નથી. What is your name? Mera, And what is your age? 2.5 years. What is your country's name? India. And in Hindi? હવે જુઓ, અહીંયા હું જે તમને વિડીયો બતાવું છું એનું ટાઇટલ તો છે યાદ રાખના સમજદારી નહીં. એટલે યાદ રાખવું એક પણ શીખવું છે. મેમરીના ક્લાસ થાય છે કે નહીં? ફાસ્ટ રીડિંગના ક્લાસ થાય, મેમરીના ક્લાસ થાય. એક કૌટિલ્ય નામનો બાળક છે, રાઈટ, બહુ બધું એને માહિતી છે. આપણે આને સમજદારી માનવા માંડીએ છીએ. તો યાદ રાખવું એ સમજવું નથી અને શીખવું એ પણ સમજવું નથી. તો સ્કિલની મદદથી તમે કેટલું શીખી જાઓ. બરાબર? જેમ કે કોઈ ગૃહિણી સ્વાદિષ્ટ ખોરાક બનાવવાનું શીખી જાય અને એના પતિની ફાંદમાં અભિવૃદ્ધિ કરે. થોડુંક લ્યો ને, એક રોટલી હજી ચાલી જશે. એટલે બહેનોનું તો કેવું, 9 મહિના સગર્ભા રહે ને પછી પાછી ડિલિવરી પણ કરી દે. પણ ભાઈઓ તો એવર પ્રેગ્નન્ટ નેવર ડિલિવર્ડ. કારણ કે એવું ટાયર તડાતુમ થયું હોય. હા કે ના? તો કશુંક આવડી જવું એટલે સમજવું નહીં. આ ખ્યાલ આવે છે? કુશળતા આવી જાય એટલે નહીં. હવે આ નાનકડી દીકરીને સાંભળીએ. Bharat. And when did India get independence? 15 August 1947. What are the colors of your flag? Orange, white, green, blue, with chakra in middle. And what does orange stand for? અંગ્રેજીમાં પૂછવામાં આવ્યું છે દેશનું નામ શું, દેશ ક્યારે આઝાદ થયો, તિરંગાના કલર કયા છે. Green. અંગ્રેજીમાં પૂછાય છે અને અંગ્રેજીમાં જવાબ છે. What's the national animal? Tiger, And the national bird? peacock, And the national fruit? mango, And the national tree? banyan tree. Very good. And the national sport? રાષ્ટ્રીય ખેલ, રાષ્ટ્રીય ફળ, રાષ્ટ્રીય ફૂલ, રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી. And national song? Vande Mataram, Vande Mataram. What is the national emblem of India? It has 4 lions. And what is written? What is written below that? Satyamev Jayate. Very good. What did એને પૂછવામાં આવ્યું કે રાષ્ટ્ર ચિહ્ન શું છે, તો કે 4 સિંહોનું પ્રતીક. નીચે લખાયું શું છે, તો કે સત્યમેવ જયતે. હવે તમે તર્ક લગાડજો. આ બધું યાદ રાખે છે એટલે સમજદાર છે એવું કહેવાય? ઘણી માઓ અને બાપાઓ એના છોકરાઓને એ બધી સ્પર્ધાઓમાં ભાગ લેવડાવે. પેલા પોપટની જેમ રટી જાય. બધો મેમરીનો કાર્યક્રમ છે. શરીરનો પ્રયોગ કરીને યાદ રાખી લેવાનું. તો તમે કઈ તરફ ધ્યાન આપો છો? જેટલું વધુ ને વધુ ધ્યાન આપો, રિપીટેશન થાય એટલે યાદ રહી જાય. યાદ રાખવું એ સમજદારી નથી. બસ આટલું કહેવાનું છે. આપણે આખી ફિલ્મ જોવાનું કોઈ પ્રયોજન નથી. તો શીખવું અને સમજવું અલગ છે, ખબર પડી ગઈ? યાદ રાખવું એ જાણવું નથી. યાદ રાખવું એટલે યાદ રાખવું. જાણવું એટલે જીવવું. પ્રવચન કરવું એ પણ જાણવું નથી. કોઈ વિષય ઉપર 1.5 કલાક બોલી દેવું, 2 કલાક બોલી દેવું કે 10 કલાક બોલી દેવું એ પણ જાણવું નથી. હવે આ મુદ્દો લઈ લઈએ. સામાન અને સન્માન પણ એક નથી. કેટલો સામાન ઘરમાં ભેગો કરો તો સન્માનિત થવાય,
હવે આને કેવી રીતે તપાસવું? ગઈકાલની એક્સરસાઇઝ ફરી કરાવું છું. એવી કોઈ વ્યક્તિને યાદ કરો જેના પ્રત્યે તમને બહુ આદર છે, જીવંત હોય કે મૃત હોય, યાદ કરી લો. કેમ આદર છે? એને સામાન ભેગો કર્યો હતો એટલે કે એનામાં કોઈ ગુણ હતા એટલે? બધાનો કોમન જવાબ છે સન્માન ગુણોનું થાય છે, સામાનનું સન્માન થતું નથી. પણ આપણી અંદર એવો ભ્રમ છે કે અમુક પ્રકારનું મકાન બનાવી દઈશું, અમુક ગાડીઓ રાખીશું, રાડોની ઘડિયાળ પહેરીશું તો સન્માન થઈ જાય. રાઈટ? આજકાલ તમારા જવાનીઓમાં મોટા મોટા ઘડિયાળના ચંદા પહેરવાનું બહુ ફેશન છે. આટલું મોટું ડોળાયેલું હોય, રાઈટ? એમાં સેકન્ડ કાંટો પણ હોય, જાણે એક એક સેકન્ડનો મહિમા કરવાનો હોય. જેટલું મોટું ડાયેલું એટલું વધારે સમય હોય. યશ, સમય તો ફિક્સ જ ને. એક ડિજિટલ 10 રૂપિયાની ઘડિયાળ લો તોય સમય એટલો. પણ કેવો ભ્રમ છે! સન્માનની પ્યાસ સામાનથી પૂરી કરવાની કોશિશ કરે છે, સુખની પ્યાસ મોહનથાળથી પૂરી કરવાની કોશિશ કર્યા બરાબર છે. તો સામાનથી કોઈ સન્માન છે નહીં, પણ ભ્રમ છે. હવે શિબિરના કેન્દ્ર બિંદુ ઉપર આવ્યા. માનવું અને જાણવું બે એક નથી. માનવું અને જાણવું બેવ એક નથી. આપણે એને બહુ જ વિગતે જોવું છે, કારણ કે આ જેટલું તમે ક્લિયર કરશો એટલું તમને ખ્યાલ આવતો જશે કે મારી જિંદગી કેવી રીતે ચાલી છે. તો પહેલાં માનવાની પ્રક્રિયા સમજાવી દો. માનવાની ક્રિયા ભયપૂર્વક થાય છે, પ્રલોભનપૂર્વક થાય છે, અથવા આસ્થાપૂર્વક થાય છે. કેવી રીતે થાય છે? ભય, પ્રલોભન ને આસ્થા માનના. હું તમને સ્લાઇડ એટલા માટે બતાવું છું કે હું જે બોલું એ તમને પાછળ રેફરન્સમાં રહે. ભયપૂર્વક માનીએ છીએ, પ્રલોભનપૂર્વક માનીએ છીએ અને આસ્થાપૂર્વક માનીએ. તપાસી લો, તમે જે કંઈ માનો છો, દેવી દેવતા, ઈશ્વર, આસ્થા, બધી પદ્ધતિઓ, એમાં પણ ક્યાંક ક્યાંક ભય સમાયેલો છે. કેવો કેવો ભય સમાયેલો છે? આટલું કરો નહીં તો મર્યા પછી તેલના તાવડામાં તળવામાં આવશે, કુંભી નામના નરકમાં નાખવામાં આવશે, જેમાં વિષ્ઠા અને મળ ને બધું છે એની અંદર તમને નાખવામાં આવશે. શરીર જ નથી તો કોને નાખશો? એવો પ્રશ્ન આપણે પૂછતા નથી. પ્રશ્ન પૂછે તો દુકાન બંધ થઈ જાય. આપણે ત્યાં મૃત્યુ પછી અમુક પ્રકારનું પારાયણ બેસાડવાનું છે કે નહીં? ગરુડ પુરાણ. આપણે પ્રશ્ન પૂછતા નથી, એની અંદર વર્ણન કર્યું છે. ક્યારે એવો પ્રશ્ન પૂછ્યો કે આ જઈને આવ્યા વગર થોડું કોઈ લખી શકે? જો જઈને આવ્યો હોય આવી જગ્યાએ, એવો પ્રશ્ન પૂછે તો ખબર પડે કે આવી જગ્યાએથી કોઈ પાછો આવી શકે? તેલમાં તળી નાખ્યો હોય એ પાછો કેવી રીતે આવે? બધે આપણે માનવાની જ ક્રિયા છે. તો ચાલો જોઈ લઈએ. ભયપૂર્વક માનવું. કેટલા પ્રકારના ભય? 4 ભય. પ્રાણ ભય, પદ ભય, માન ભય, ધન ભય. કેટલાક લખવા માંડ્યા છે. લખવાનું તો ઠીક છે, પણ સમજતા રહેજો, નહીં તો નોટમાં જ રહેશે. ડેટા ટ્રાન્સફર, રાઈટ? મને કોઈ ભાઈ પૂછતા હતા કે તમે આટલું બધું યાદ કેવી રીતે રહે? મેં કીધું યાદ કરવાનો પ્રયત્ન જ નહીં કરવાનો, આ તો બધું જીવવાનો પ્રયત્ન કરવાનો. આપણે પોતાનો તપાસવું પડે કે આપણને શેનો ભય છે. જેમ જેમ શિબિરમાંથી પસાર થતા જાઓ, પોતાની અંદર ડોક્યુ કરતા જાઓ, તમને પણ યાદ રહેશે. 4થી વધારે ભય હોય તો કહી દો મને. પ્રાણ ખોવાનો ભય એટલે રોડ ક્રોસ કરતી વખતે આપણે ધ્યાન રાખીએ છીએ, હા કે ના? આમ ખટારો જતો હોય તો વિચાર કર્યો કે આરપાર થઈ જાઉં. એવું થાય છે? નથી થતું. ઊભા રહીએ છીએ જ્યાં સુધી લીલું થાય. પ્રાણ ભય. રાત્રે ગામડામાંથી પસાર થતા હોય, સહેજ કંઈક વાંકું ચૂકું જોઈએ એટલે તરત ઊભા રહી જઈએ. પછી ટોર્ચ મારીએ ખબર પડે કે ટાયર છે કે સાપ છે. પ્રાણ ભય. માંદા પડીએ છીએ ત્યારે કયો ભય સતાવે છે? પ્રાણ ભય. ઘરની કોઈ પણ વ્યક્તિ બહાર ગઈ છે, દૂર ગઈ છે, પ્રવાસ કરવા ગઈ છે, ત્યારે કયો ભય છે? પ્રાણ ભય.
કોઈ પ્રવાસે કાશ્મીર ગયું હોય કે પ્રવાસે હમણાં આબુ ગયું હોય અને સમાચાર મળે કે હિમપ્રપાત થયો અને છાપામાં લખ્યું હોય કે આટલા ગયા અને આપણા ઘરમાંથી કોઈ ગયું હોય તો તરત નામ જોવા માંડીએ 1 2 3 આપણે કોઈ નથી ગયું. આપણે બધા અકબંધ છે. કયો ભય? પ્રાણ ભય. પોતાના પ્રાણ ખોવાનો ભય અને બીજાનો પણ પ્રાણ ખોવાનો ભય, એનાથી દુનિયા ચાલે એટલે પ્રાણ ભય. આખી મેડિસિન ઉદ્યોગ પ્રાણ ભયને કારણે ચાલે. દવા લ્યો નહીં તો એટલે પ્રાણ ભય. બીજો ભય છે ધન ભય, એટલે ધન ખોવાનો ભય. જ્યારે સમૃદ્ધિનો ભાવ ના હોય ને ત્યારે આ ભય બહુ સતાવે. જેને એમ હોય ને કે આપણી પાસે આવશ્યકતાથી વધારે છે ને ધન ખોવાનો ભય નથી, પણ ધન ગમે એટલું હોય પણ ભાવ સમૃદ્ધિનો ના હોય, એ લોકો એવું વિચાર કરે જ નહીં કે નફાની અંદર ખોટ છે. 100 રૂપિયા નફો થતો હશે તો હવે 80 થશે, રાઈટ? પણ જેને ભય છે એને તો બહુ મોટું નુકસાન લાગે. જો તમને નવાઈ લાગશે પણ છાપામાં આવું જ હોય છે, રોકાણકારોના આટલા રૂપિયાનું ધોવાણ, અને ધડાધડ લોકોના બીપી ઊંચા નીચા થઈ જાય. ધન ભય. ભાઈ છાપામાં હોય ટિસ્કો વધ્યો એટલે અહીંયા બીપી વધે, ટિસ્કો ઘટ્યો એટલે બીપી ઘટે. આ ટિસ્કો ખબર છે ને, ટાટા સ્ટીલ કંપનીનું ટૂંકું નામ. તમારામાંથી જે કેટલાક મંદ મુસ્કુરાય છે એનું શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ નક્કી હશે. સમૃદ્ધિનો ભાવ આવ્યા પછી ધન ભય જતો રહેશે, કારણ કે ધન એટલે હવે થોડા આંકડા એવી ખબર પડી જશે. એક તબક્કાની શારીરિક જરૂરિયાતો પૂરી થયા પછી હવે જેટલું ધન છે એ બધું ડિજિટ છે, આંકડા સિવાય કાંઈ જ નથી. કારણ કે તમે બધું હાથમાં કેશ રાખતા નથી, દેખાડતા નથી, એ કોઈક જગ્યાએ પડ્યા છે બેંકમાં અથવા લોકરમાં, તો હવે તમારા માટે ખાલી આંકડા જ છે. જો હું એક પણ આદર્શવાદ નથી કહી રહ્યો, જે છે એ જ કહી રહ્યો છું. ગમે એટલા રૂપિયા તમારી પાસે હોય, ખોરાક 3 રોટલીનો છે તો 3 રોટલી પછી આંકડા જ છે. હવે હળવાશ કેટલી છે, નિરાંત કેટલું છે, કશું નહીં કરવાની નિરાંત કેટલી છે, રાઈટ? જે ગમે છે મિત્ર સાથે બેસીને વાતો કરવાની નિરાંત કેટલી છે, પરિવારના લોકો સાથે ગમતી વસ્તુ શેર કરવાની નિરાંત કેટલી છે. આ ફંડામેન્ટલ ક્વેશ્ચન છે સુખના, નહીં તો એ જ પૈસા ડ્રાઈવ કરશે. ધનભય ક્લિયર? પછી છે પદભય. પદ ખોવાનો ભય અથવા પદ નહીં મળે એનો ભય. આ ભય કેવો છે ખબર? કોઈ પૂછતું ન હોય ને તો છેલ્લે કાંઈ નહીં તો નવરાત્રિ ગરબા મંડળમાં પ્રમુખ થાય. પદ તો જોઈએ ભાઈ, કારણ કે મનની અંદર બેસી ગયું છે કે પદ વગર મારું કોઈ મૂલ્ય નથી. એટલે પદ ખોવાનો ભય અથવા પદ ગુમાવવાનો ભય. આ પદ ઉપર કોર્પોરેટ કંપનીઓ ચાલે, પદ ભય ઉપર. કેવી રીતે? પ્રમોશન તો પ્રલોભન, રાઈટ? ભયપૂર્વક જે વાત હતી એની બાજુમાં હતું ને ભય, પ્રલોભન ને આસ્થા. તો ઊંચી પાયરીએ લઈ જઈશું, નીચી પાયરીએ ઉતારી દઈશું, પ્રમોશન કરીશું, ડિમોશન કરીશું, ટ્રાન્સફર કરી નાખીશું. પદ ભય. હવે જો એની સાથે પૈસા સંકળાયેલા હોય તો ધન ભય. જેમ કે કામ કર નહીં તો પગાર કાપી નાખીશ, એટલે પેલો કામ કરે, તો કયો ભય થયો? ધન ભય. કામ બરાબર કર, હું કહું એમ કર, નહીં તો કાઢી મૂકીશ, પદ ભય. નોકરીહીન અને નોકરીશીલ 2 પદ નવા આવી ગયા. નોકરીમાં સ્થિત હતો, ગયો. અને છેલ્લે માન ભય. પ્રત્યેક માણસને સન્માનની પ્યાસ છે, એટલે મારું માન ઓછું ના થાય એ ભય બનેલો રહે છે. એટલે આખી પ્રવૃત્તિ માની લીધેલા માનને અનુરૂપ થાય છે. હું કેવો દેખાઈશ તો મારું માન રહેશે, બસ ચાલુ. હવે આખી ફેશન ઇન્ડસ્ટ્રી ચાલુ. મારે કેવા કપડાં પહેરવા, કેવા વાહનમાં જવું, કેવું દેખાવું. અચ્છા લગ્ન અચ્છા હોના બે એક કે અલગ? અહીંયા એનો જવાબ છે, જો તમને માનને તમે લોખંડના ટપરા એટલે કે ગાડી સાથે જોડી દીધું તો ગમે એટલી સારી ગાડી હશે, જેવી બીજી મોડલ આવ્યું એટલે તમારી અંદર હીણપની ભાવના શરૂ થઈ ગઈ. બધા પોતાની તપાસ કરજો. હા,
તમે જેને માન્યું રાખ્યું છે, જેમ કે પૈસા, તો કોઈ વધુ પૈસાવાળો આવશે તો તમારી અંદર આત્મવિશ્વાસ હલવા ડોલવા મળશે. તમે માની રાખ્યું છે કપડાં, તો તમારાથી વધુ સારું કપડાં પહેરેલા આવશે એટલે તમારી અંદરનો આત્મવિશ્વાસ હિલડોલ થઈ જશે. તમે પોતાની જાતને નિમ્ન માનવા માંડશો, તમે જેને માની રાખ્યું છે. પ્રાણ ભય, પદ ભય, માન ભય, ધન ભય, આ 4 ભય. તાકાત લગાડો, આનાથી વધારે કોઈ ભય છે? જો મારો પ્રસ્તાવ છે, પૃથ્વી ઉપર માણસોને આ 4 સિવાય કોઈ ભય નથી. અને જેમ જેમ વિકાસ થતો ગયો સભ્યતાનો, લોકો શહેરીકરણ જવા માંડ્યા, તેમ તેમ પ્રાણ ખોવાનો ભય ઓછો થવા લાગ્યો. આપણે રાની પશુઓથી ડરીએ છીએ કે માણસથી ડરીએ છીએ? આપણને વાઘ દીપડો ખાઈ જાય એનો ડર લાગે છે કે કોઈ માણસ અવિશ્વાસપૂર્વક વર્તે એનો ડર લાગે છે? તો પ્રાણભય જંગલ અવસ્થામાં હતા એની કરતાં પ્રાણભય ઓછો છે. બાકીના 3 ભય જ પ્રમુખ છે. એક ઘરમાં પુત્રના લગ્ન થાય છે અને જે માં હતી એને પદભય શરૂ થઈ જાય છે. પદ ખોવાનું ભય. આજ સુધી આ ઘરના તમામ નિર્ણયો હું કરતી હતી, તું આજકાલની આવવાવાળી તું કોણ? આ પદ ભય છે. કેટલાને સમજાણું? દુઃખી આત્માઓ. પદ ખોવાનો ભય. આ બહુ ફેમસ કિસ્સો છે. એક કુટુંબની અંદર કોઈ બાબાજી ભીખ માગવા આવ્યા, સાસુમાં બહાર ગયા હતા, એટલે વહુ કે બાબાજી ભીખ નહીં મળે. ત્યાં સાસુમાં ઘરે આવ્યા કે કોણ હતું? કે એક બાબાજી હતા. ત્યાં શું કીધું? કે મેં કીધું ભીખ નહીં મળે. તું કહેનારી કોણ? પેલા બાબાજીને કહી આવો. એટલે બાબાજી આવ્યા, જાઓ ભીખ નહીં મળે. તું કોણ કહેનારી? હું કહું. પદભાઈ સમજાઈ ગયો? બધા વડીલોને મજા આવશે અને થોડું જાગવાનું પણ છે આમાં. નવી જનરેશનને સામે ક્યારેય આવું કહેવું નહીં કે અમે બહુ દિવાળીઓ જોઈ છે. કારણ કે નવી જનરેશન કહેશે બહુ દિવાળી જોઈ છે, પણ અમારે જેવા ફટાકડા જોયા છે? તમારે તો સુરસુરિયાત થતા હતા. અમે જેવા ફોડીએ જેવા બોમ્બ જોયા છે? બોલશે નહીં કદાચ મોઢેથી, પણ અંદર એવું થઈ જશે. આ બધા પદભયના ઉદાહરણ છે. તો પિતા, માતા, નિશાળમાં શિક્ષક. શિક્ષકને પણ પદભય સતાવે છે. જો વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, તું તારી જાતને બહુ ડાયો સમજે છે, લે તું બોર્ડ ઉપર કામ કર, અને જો વિદ્યાર્થી કરવા માંડે તો બહુ મોટી તકલીફ થઈ જાય. ખરેખર શિક્ષક તો એને કહેવાય જે ગૌરવ અનુભવે કે મારો વિદ્યાર્થી મારી કરતાં વધુ તેજસ્વી છે. રાઈટ? ખુશી એ વાતની છે. મેં કાલે તમને કીધું ને, સંજયભાઈ ભવિષ્યના પ્રબોધક છે. તો મારે ગૌરવ શેમાં છે? કે મારી કરતાં વધુ સારો જીવન વિદ્યાનું શિબિરનું પ્રબોધન કરે, એમાં મારો ગૌરવ છે, એમાં મારી તૃપ્તિ છે. તો હું મારી કોશિશ શું હશે? કોશિશ આપવાની હશે કે છુપાવવાની હશે? રાઈટ? ઓપોર્ચ્યુનિટીઝ, તક, માહિતી, મિલન, મુલાકાત, બધું જ. તો એક શિક્ષક, એક પિતા, બંનેને સાથે એક સરખાવું છું. એક શિક્ષક વિદ્યાર્થીના પ્રગતિથી ખુશ થશે અને એની તૃપ્તિ પોતાના કરતાં વધુ આગળ નીકળે એમાં છે. એવું જ પિતા અને પુત્રનું છે. પોતાનો પુત્ર પોતાના કરતાં વિશેષ આગળ જાય એમાં પિતાની તૃપ્તિ છે. હું આ ક્ષણે મારી તૃપ્તિ તમારી સાથે શેર કરું છું. હું મારા દીકરા અને દીકરી પાસેથી આજે પણ શીખું છું. કારણ કે બંને દેશની બહાર છે અને બહુ મોટા વિશાળ જ્ઞાનના સોર્સિસથી નજીક છે. આપણે તો બહુ બધું ચડાઈ પછી આપણને કોઈક ધ્યાન દોરે કે આ ટ્યુબમાં જોવા જેવું છે. એ લોકો જે સમૂહની વચ્ચે છે એ સમૂહમાં એમની પાસે એટલી બધી વસ્તુઓ આવે છે. તો મારો દીકરો બુદ્ધિસ્ટ માસ્ટર એટલે બૌદ્ધિઝમ અંતર્ગત અભ્યાસ કરી રહ્યો છે. જો જીવન વિદ્યા આવવાને કારણે મન જે ખુલ્લું થાય છે, નવું નવું જાણવાનું મન થાય, એક જાણવાની પ્રબળ ભૂખ થાય છે. ગયા મહિને એને મને કીધું કે જર્મનીમાં એક ભૂતિયો ટ્રેક છે. એ ટ્રેક 3 દિવસનો છે ને એમાં બધા ખંડેરો છે ને ત્યાં ભૂત થાય. આપણામાંથી મોટાભાગના બાળકોને બીવડાવે છે. રાઈટ? તને બાવો પકડી જશે, પોલીસ પકડી જશે, ભૂત.
અમે શું કરતા પતિ પત્ની, બાળકો નાના હતા ને તાળું મારીને ચાલવા નીકળી જઈએ, એટલે બાળકો અંધારામાં એની જાતે મેનેજ કરતા થઈ ગયા, એટલે ભૂતની બીક ના લાગે. મને યાદ છે દીકરીને લઈને ચાલવા નીકળું, સામે પોલીસ આવે એટલે કહું બેટા જય હિન્દ કહેવાનું, એમની સાથે હાથ મિલાવવાનો. પોલીસે આખરે તો માણસ છે ને, એક નાનું બાળક એને જય હિન્દ કહેતા એને કેટલું સારું લાગે. આપણે જ પોલીસોને બગાડ્યા ભેગા થઈને, એનાથી ડરીને. પોલીસ પણ માણસ છે. તો મેં એને પછી 3 દિવસના ટ્રેક પછી પૂછ્યું કે કોઈ ભૂત મળ્યું? તો કે ના, ખંડેરની ઉપર જઈને બેઠો તો પણ કોઈ ભૂત મળ્યું નથી. તો જુદું જુદું પ્રકારનું એક્સપોઝર એમને મળી રહ્યું છે, તો હું એની પાસે શીખું છું. અને મને કેટલી તૃપ્તિ છે કે મારા બાળકો શીખવાની પ્રક્રિયામાં આગળ વધ્યા છે. તો એક પિતા તરીકે મને એનો સંતોષ છે કે જે શીખવાની પ્રવૃત્તિ ધરાવે છે, જાણવાની પ્રવૃત્તિ ધરાવે છે, તો વિકસશે. જે મન બંધ કરી રાખશે કે આ જ ફાઇનલ છે, તો પછી માન્યતાની ચુંગાલમાં ફસાઈ જશે. મિત્રો, આ કોઈ કોરી કથા એટલા માટે નથી કે જીવન વિદ્યામાં જીવવું પડે. મારી દીકરી પાસેથી હું મિનિમલિઝમ શીખ્યો છું. પશ્ચિમમાં મિનિમલિઝમ છે, રાઈટ? એટલે હું મારી દીકરીને કહું કે બેટા હું તારી પાસેથી મિનિમલિઝમ શીખ્યો. તો મને કે પપ્પા અમે તમને મિનિમલિઝમમાં જીવતા જ જોયા છે, શું ભેગું કરવાનું? એવું મને હંમેશા થયા કરે. જેટલું જરૂર એટલું રાખીએ. તમે વધુ કપડાં લો તો કપડામાં મૂંઝવણ થાય કે નહીં? કયું પહેરવું? હવે જેટલા પહેરો એટલા ધોવા પડે, ધોયા પછી ઇસ્ત્રી કરવા પડે, પછી થપ્પી કરવી પડે, પછી એમાંથી જે દિવસે પહેરવાનું હોય ત્યારે ઝંઝટનો પાર નહીં. અમારા પ્રફુલ્લ દાદાને હાવ ટેસડા છે, રાઈટ? મને લાગે 3-4 જબ્બા કેસરી રાખ્યા હશે ને 3-4 ધોતિયા રાખ્યા હશે. હવે કોઈ બી લઈ શકે ધોયેલા હોય તે. કાકી ધોયા કરતા હશે વારા ફરતી, કાં જાતે ધોતા હશે, સ્વયં ધોળા, ઝંઝટ જ નહીં, એક જ પોશાક ફિક્સ. એ ન પૂછાય માનભાઈ. કઈ વાંધો નહીં, સમીક્ષા થઈ ગઈ ને, એક તબક્કે નિર્ણય તો થઈ ગયો. તો 4 ભયપૂર્વક આપણા નિર્ણયો છે. ફરી પાછી આ પ્રીવિયસ સ્લાઇડ મેં મૂકી છે. માનવાની આખી પ્રક્રિયા ભયપૂર્વક જોઈ લીધી. હવે પ્રલોભન જોઈ લઈએ. પ્રલોભનમાં પેલા 4 તો આવશે જ પાછા, પણ થોડોક ડિફરન્સ છે. પ્રાણ ખોવાનો ભય છે, તો પ્રલોભન આ શરીરને ટકાવી રાખવાનો ભય, એટલે ટકાવી રાખવાનું પ્રલોભન. કેવી રીતે ટકાવી રાખવું? તો કે જીમમાં જવું, કસરતો કરવી, દોડવું. સ્વાસ્થ્યનો સંપૂર્ણ ખ્યાલ નથી, પણ 6 પેકનો ખ્યાલ છે. 6 પેક સમજાય છે ને? હિન્દી પિક્ચરના કોઈ નટે, એટલે જેને તમે હીરો કહો છો, હીરો શબ્દ વાપરતા મને સંકોચ થાય છે, કારણ કે એ હીરો કેવી રીતે હોઈ શકે? એક કલાકાર એ એનું ટી શર્ટ ફેંકી દે અને એનું શરીર બતાવે, એનાથી સેંકડો યુવાનોને એમ થઈ જાય કે આ આદર્શ છે. એટલે ઘરની અંદર એક સામાન નહીં ઊંચકે, પણ જીમમાં જઈને 20 કિલો 25 કિલો ઊંચકશે, રાઈટ? ઘરમાંથી એમ કીધું કે જરા દૂધ લઈ આવજે, એ મમ્મી મને નહીં કહેવાનું. 20 કિલોમીટર દૂર જઈને ત્યાં બધું જ પ્રકારનું ઊંચકશે. હા કે ના? બાકી ઘરમાં મમ્મીને મદદ કરવા ડોલ ભરેલા કપડાં લઈ લે અને બધા સૂકવી દે, તો બધા જ મસલનો ઉપયોગ થઈ જાય. હા કે ના? છત ઉપર જવાનું એટલે સીડી ચડાઈ જાય, ડોલ ઊંચકો 2 હાથમાં, ઘરના બધાનું ધોઈ નાખો, બધાના કપડાં ધોઈ નાખો, એટલે બધા પ્રકારના મસલ ઉપયોગ થઈ જાય. નીચો વળદો, વાંકા વળીને તારવો, એ ના કરાય. એમાં તો પૈસા નથી, એમાં સન્માન શું? હું ફિટનેસ પોઈન્ટમાં જાઉં છું, એમાં માન છે. જો પદ, તો પ્રલોભન કેવું છે કે હું કઈ જગ્યાએ શું કરું છું, એટલે પદ મેળવવાનું પ્રલોભન. પછી આપણે ત્યાં એવી રમતો છે, જેમ કે મેરેથોન. પોતાની સ્વસ્થતા ચેક કરવા માટે કોઈ માણસ મેરેથોનમાં ભાગ લે તો જુદું બને છે, અને ફોટા પડાવવા માટે મેરેથોનમાં ભાગ લે તો જુદું બને છે. મને આજે જાણવા મળ્યું કે આપણી વચ્ચે કોઈ વિદ્યાર્થી છે જે એરફોર્સમાં જવાની તૈયારી કરે છે. એરફોર્સના એક રિટાયર્ડ એર માર્શલે એક પુસ્તક લખ્યું છે, અને એનું ટાઇટલ છે મેક યોર બેડ.
તમે તમારી પથારી સવારે સંકેલો છો કે નહીં? વિચાર તો કરો. એર માર્શલ એને આ પુસ્તક લખ્યું છે. મતલબ કે તમે તમારી જિંદગીમાં કરો છો શું, પછી એરફોર્સમાં જવાનો વિચાર કરો. મને ખબર નથી કોણ એરફોર્સની તૈયારી કરે છે, પણ મુખ્ય મુદ્દો એ છે કે તમારા જીવનમાં બેઝિક શિસ્ત છે, તમારા સાથી માનવ સાથેના સંબંધો છે, તો તમે પછી આખા ભારતને રક્ષણ કરવાના ફોર્સમાં જશો. ચાનો સમય થયો છે, પણ કેટલાને એવું લાગે છે કે ટેસડો છે? હે? હમણાં ચાલુ થયો? તો હમણાં સુધી મેં શું કર્યું? કથા કરી? તમે મારી ખુશી તો જોઈ શકો છો, રાઈટ? આ શેની ખુશી છે? ઉપયોગિતાની ખુશી. કે મારી જીવનમાં જે પ્રકાશ આવ્યો છે એ મારા ભાઈઓ બહેનોના જીવનમાં કેવી રીતે આવે. આપણે ચા માટે વિરમીશું. ગઈકાલે મેં ચાની એક એક્સરસાઇઝ આપી હતી, મને થોડોક રિપોર્ટ મળ્યો, કેટલાકે કર્યું કેટલાકે ન કર્યું. આખો પ્રયોગ એ પ્રકારનો હતો કે તમે, એ તો મેં તમારા હાથની ચા ન પીધી એટલે આજે પીશ, બસ. આજે તમારી તાકાત હોય તો મને ખાંડ વગરની ચા પીવડાવીને બતાડો, કારણ કે નીચે ગળું શરબત બનાવે છે. એનીવે, આપણે ચાના બ્રેકમાં શું કરશું એ કહી દઉં. દરેક બ્રેકની અંદર ગોષ્ઠી કમ્પલસરી છે. નવી મુંબઈના કેટલાય મિત્રો કાલે ગોષ્ઠીમાં રહ્યા નથી, એ જતા રહ્યા છે, એટલે આજે સ્કેડ્યુલ આપણે બદલી નાખ્યું છે. આજે સાંજે પહેલાં ગોષ્ઠી કરશું અને પછી જમીન તમે જજો. ઓકે? અત્યારે ચાના બ્રેકમાં ચાનો કપ લઈને બેસો અને નવા મિત્રો સાથે બેસવાનું રાખો. હવે નવી મુંબઈના સાથે સાથે બેસે, જામનગરના ખેડૂતો સાથે સાથે બેસે તો એ ગોષ્ઠીનું સ્વરૂપ જુદું હોય, અને નવા મિત્રો સાથે બેસો તો જુદું હોય. એટલે બિલકુલ નવા છે એની સાથે બેસો, પરિચય કેળવો. કમસે કમ આપણે અહીંયા રહે એક નાનકડો પરિવાર ઊભો કરી શકીએ, સમજદાર લોકોનો પરિવાર, કારણ કે યાત્રા સમજદારીની ચાલી રહી છે. ઠીક છે? આ ઘડિયાળ પ્રમાણે બરાબર 11:30 ક્લાસ રિઝ્યુમ થશે. ધન્યવાદ. નમસ્કાર.